નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર. એમાં આપણે પ્રશ્ન બેંક સોલ્યુશન જોતા હતા. એમાં આપણે સેક્શન એ કમ્પ્લીટ કર્યો છે, પછી સેક્શન બી કમ્પ્લીટ કરવાનું ચાલુ કરીએ છીએ. અને એમાં આજે આપણે સેશન લેવાનો છે બાયોલોજીનો. કાલે આપણે લાઈવ લેક્ચર લીધેલો હતો, એની અંદર આપણે સેશન લીધો હતો 1 થી 4નો. અને આજે આપણે લઈશું સેશન કોનો, તો કે બાયોલોજી, તમારું પર્યાવરણ વિજ્ઞાન આવી જાય. બરાબર છે? તો આજે 2 માર્ક્સના ક્વેશ્ચન માટે જોવાનું છે કયા કયા સવાલો આવે છે, અંદર શું કેટલું પૂછાય છે, એના વિશે ઇન ડિટેલમાં જોઈએ. તો પ્રશ્ન બેંક 2025 ધોરણ 10 વિષય વિજ્ઞાન, બરાબર, વિભાગ બી, જે તમારો બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો બધાને ખ્યાલ જ છે 9 પ્રશ્નો લખવાના, 18 માર્ક્સનો હોય છે. બરાબર છે, 18 માર્ક્સનો આ પૂછાતો હોય છે. એમાં ચેપ્ટર લેવાના છે આપણે 5 થી 8 અને ચેપ્ટર નંબર 13. હવે બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો ચાલુ કરતા પહેલા જણાવી દઉં, આપણે આ સેશન જે લઈએ છીએ એની અંદર છે ને એક સાથે 42 ક્વેશ્ચન હોય છે. તો 42 ક્વેશ્ચન સોલ્વ કરવામાં એક ક્વેશ્ચનમાં આપણે 2 મિનિટ પણ ગણીએ ને તો પણ 80 મિનિટ થાય. એટલે આપણો લેક્ચર 1.5-2 કલાકનો બની જાય. માટે થોડુંક ફાસ્ટ જતું હોય છે. કેમ કે હવે માની લો કે કોઈ ટોપિક આપણે ચાલુ કરવા જઈએ તો આપણે ક્લાસમાં જ્યારે લેક્ચર ભણતા હોઈએ, લેક્ચર મતલબ કે આપણે ચેપ્ટરમાં ભણતા હોઈએ ત્યારે એને ઇન ડિટેલમાં કરાવી શકીએ, પરંતુ આપણે આમાં આખી સિરીઝ પૂરવાની છે એટલે થોડુંક સિરીઝ પૂરી કરવાની છે, માટે થોડુંક ફાસ્ટ જતું એવું તમને લાગી શકે છે. તો જે ન સમજાય, જે વિડીયોમાં કંઈ ડાઉટ રહે, તમને એમ થાય કે સર આ પ્રશ્ન વધારે પડતો પૂછાય છે ને યાદ નથી રહેતો, આમાં શું કરવું, કઈ રીતે યાદ રાખવો, થોડીક સરળ રીત આપો, એ બધું તમે મને કોમેન્ટમાં જણાવજો. બાકી થોડુંક આપણું એટલે સમજાશે એવું જ કરાવીશ, પણ આમ થોડુંક સ્પીડમાં જઈ શકે છે. કારણ છે કેમ કે 42 ક્વેશ્ચન જોવાના હોય છે. બીજી વસ્તુ કે જો લેક્ચરમાં બધું ડિટેલમાં કરવા જઈએ ને તો લેક્ચર બહુ લાંબો બની જાય અને એ તમારા માટે કંટાળારૂપ બની શકે. એટલા માટે આપણે થોડુંક ઓછા સમયમાં પતે એવું ટ્રાય કરીએ છીએ. તો ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 5, જૈવિક ક્રિયાથી. આ ચેપ્ટર તમારા બોર્ડની પરીક્ષામાં વેરી આઈએમપી છે અને આમાંથી 2 પ્રશ્નો પૂછાય છે 2 માર્ક્સના. એટલે 4 માર્ક્સનું પૂછાવાનું છે ને એકાદો પ્રશ્ન કદાચ બોર્ડમાં હું અત્યારે કરાવું છું એમાંથી આવી શકે. ચાન્સ ઘણા છે, 80 થી 90% ચાન્સ છે કે અત્યારે આપણે જેટલા 5મા ચેપ્ટરના 2 માર્ક્સના પ્રશ્નો કરીએ ને એમાંથી બોર્ડમાં પૂછાવાના 80 થી 90% ચાન્સ છે. તો ધ્યાનથી સમજજો, ધ્યાન આપજો. જો પહેલા હું તમને પહેલો ક્વેશ્ચન આપ્યો છે, જારક શ્વસન અને અજારક શ્વસન. જો જારક શ્વસન એટલે શું અને અજારક શ્વસન એટલે શું? જો જારક શ્વસનમાં ઓક્સિજન જોઈએ, ઓક્સિજનની હાજરીમાં થાય. અજારક શ્વસન ઓક્સિજન ન હોય ને તો પણ થઈ જાય. બીજું કે જારક શ્વસન છે ને એમાં આપણને અંતિમ નિપજ કાર્બન ડાયોક્સાઇડ મળે, જ્યારે આમાં અંતિમ નિપજ આપણને શું મળે? લેક્ટિક એસિડ કે પછી ઇથેનોલ. બરાબર. જારક કરતા વિશાળ પ્રાણીઓ હોય ને, બહુકોષીય પ્રાણીઓ હોય ને, એ જારક શ્વસન થી જીવતા રહીએ. કે જો એ અજારક શ્વસન કરવા જાય ને, આ પ્રાણીઓ અજારક શ્વસન જો કરવા જાય તો શું કહેવા માંગુ છું કે જે પ્રાણીઓ હોય એ જારક શ્વસન કરે ને તો જ જીવિત રહી શકે, પરંતુ ઓક્સિજન વગર પણ અમુક પ્રાણીઓ જીવતા રહી શકે, જેમ કે ઈસ્ટ. બરાબર. આવા પ્રાણીઓને ઓક્સિજન ન હોય ને તો પણ કઈ ફરક પડે નહીં. બીજું, અજારક શ્વસનમાં આપણને છે ને ઉર્જા એટીપી સ્વરૂપે બહુ ઓછી મળે, 2 એટીપી જ મળે, જ્યારે આપણને જારક શ્વસનમાં 38 એટીપી મળે. વિદ્યાર્થી મિત્રો, કેટલા? 38 એટીપી મળે, બહુ વધુ ઉર્જા મળે. બરાબર છે. આ કણાભ સૂત્રમાં થાય. જારક શ્વસન ક્યાં થાય? કણાભ સૂત્રમાં. અજારક શ્વસન ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો? અજારક શ્વસન તમારું થાય છે શેની અંદર? તો કે અજારક શ્વસન થાય છે ઈસ્ટના કોષ રસમાં. શેમાં થાય? કોષ રસમાં. બરાબર છે. તો
તો 1 2 3 4 5 5 મુદ્દા થયા છે. 2 માર્ક્સ માટે 4 મુદ્દા લખો. 4 મુદ્દા, 1 મુદ્દાનો હાફ માર્ક્સ થઈ ગયા. 4 5 મુદ્દા લખવાના, એકાદ મુદ્દો એક્સ્ટ્રા લખ નાખવાનો. આવડતો એને મિસ નહીં કરવાનો, બરાબર છે. પૂરેપૂરા માર્ક્સ લેવાના છે આપણે. ચાલો જોઈએ. પેલા આમાં જોવું હોય તો જોઈ લો. જો ઓક્સિજનનો ઉપયોગ થાય છે જારક શ્વસનમાં, આમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. આમાં અંતિમ નિપજ કાર્બન ડાયોક્સાઇડ મળે છે, જ્યારે આમાં શું મળે? લેક્ટિક એસિડ અને ઇથેનોલ. હમણાં કીધું છે. આપણે જો બીજી એક વસ્તુમાં અંડરલાઈન કરું ને, મેઇન પોઈન્ટ યાદ રાખવાનો હોય, બાકી તો તમે બધું અંદરનું લખી શકો. આગળ આમાં વધુ ઉર્જા મળે છે. જો આમાં આપણને આ ઊંધું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, આમાં વધુ ઉર્જા મળશે. આ પીપીટીમાં થોડુંક ઊંધું લખ્યું છે, અહીંયા વધુ ઉર્જા મળશે, બરાબર છે. અને આમાં કેટલી ઉર્જા મળે? તો કે ઓછી ઉર્જા મળે. શેમાં ઓછી ઉર્જા મળે? આમાં મળે ખાલી 2 એટીપી. કેટલા એટીપી મળે? 2. જ્યારે આ શ્વસનમાં આપણને કેટલા એટીપી મળે? 38 એટીપી મળે વિદ્યાર્થી મિત્રો. કેટલા? 38, બરાબર છે. અને આમાં અંતિમમાં ક્યાં થાય? કણાભ સૂત્રમાં. એ પણ મેં આગળ કીધું છે. આ શેમાં થાય? તો કે આ થાય છે કોષ રસમાં, બરાબર. આટલું તમારે અંડરલાઈન કર્યું ને એ મુદ્દા ખાલી જોવાના, બરાબર. અંડરલાઈન કર્યું એ મુદ્દા ખાલી જોવાના છે, બાકી બધું આવડી જશે. અને આઈએમપી સવાલ કહી શકો, પૂછાય તો આવડવો જ જોઈએ. આ ચેપ્ટરમાંથી એક તફાવત ફાઇનલ પૂછાશે, ગેરંટી, બરાબર છે. તો એ તફાવત પૂછાવાના ચાન્સ છે, જોઈ લેજો આ તફાવત પૂછાવાના. આગળ પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી સમજાવજો. પ્રકાશ સંશ્લેષણ પહેલા તો કોણ કરી શકે? જેની પાસે શું હોય? ક્લોરોફિલ. જેની પાસે શું હોય? જેની પાસે ક્લોરોફિલ હોય એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. કેમ? કેમ કે જે પ્રકાશ સંશ્લેષણ જે ક્લોરોફિલ ધરાવતા હોય ને સૂર્ય ઉર્જાનું શોષણ કરી શકે, બરાબર. પ્રકાશ સંશ્લેષણ માટે વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં, યાદ રાખવું એને રાખી લેજો. ફરી એકવાર કહું છું, પ્રકાશ સંશ્લેષણ માટે ભૂલતા નહીં. હું 4 વસ્તુ કહું ને ક્યારેય મિસ નથી કરવાની. કઈ કઈ 4 વસ્તુ? પ્રકાશ સંશ્લેષણ માટે 4 વસ્તુ જરૂરી છે, ભૂલતા નહીં. કઈ કઈ? એક કાર્બન ડાયોક્સાઇડ, એક પાણી, એક ક્લોરોફિલ અને એક છેલ્લું સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ, બરાબર છે. આ 4 વસ્તુ જરૂરી હોય છે. જો આપણને 3 તો મળી જાય, પણ આપણી પાસે આ ન હોય, માટે આપણે ખોરાક બનાવી શકીએ નહીં. આપણી પાસે આ ન હોય. કેમ? તો આનાથી સર શું ફરક પડી જાય? એનાથી ફરક ઘણો બધો પડે. સૌથી પહેલા સૂર્ય ઉર્જાનું શોષણ જ તે ક્લોરોફિલ કરે. એ સૂર્ય ઉર્જાનું શોષણ થાય. માની લો સૌથી પહેલું સ્ટેપ, સર લાઈનમાં સમજાવું ને કઈ રીતે ખોરાક બનતો હોય છે. સાંભળો, આ સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ જેવો પાંદડા ઉપર પડે એટલે ક્લોરોફિલ શું કરે? એ સૂર્ય ઉર્જાનું શોષણ કરે. એટલે કે સૂર્ય ઉર્જાનું શું થાય? શોષણ. એટલે પ્રકાશ ઉર્જાનું શોષણ કરે. પ્રકાશ ઉર્જાનું શોષણ થાય ને એટલે કાર્બન ડાયોક્સાઇડને તોડીને ઓક્સિજન બહાર કાઢી નાખે. તો પાંદડું ઓક્સિજન શું કરી નાખશે? બહાર. ઓક્સિજન બહાર કાઢી નાખશે અને એમાં H+ જે વધે ને એ શું કરશે? હવે હાઇડ્રોજન વચ્ચે ઓક્સિજન બહાર નીકળી ગયું, હાઇડ્રોજન વધે. એ જે હાઇડ્રોજન વધે ને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરી નાખશે. શું કરી નાખશે? રિડક્શન. અને રિડક્શન થશે ને કોનું? કાર્બન ડાયોક્સાઇડનું. એટલે શું બની જશે? ગ્લુકોઝનો મોટો અણુ C6H12O6, એને આપણે શું કહીએ છીએ? કાર્બોદિત. કાર્બોદિત બની ગયો. તો આ રીતે ખોરાક બને છે વિદ્યાર્થી મિત્રો. આ આખી ઘટનાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ, બરાબર છે. ઓકે, આ તમને થોડુંક મેં ઇન ડિટેલ સમજાવ્યું છે બાળકો. ઓકે, તો નજર ફેરવી લેવી. અને એનું સૂત્ર પૂછાય તો હું જો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, શું આવશે? તો કે ક્લોરોફિલ હોય ને, ક્લોરોફિલ એ પહેલા સૌથી પહેલા સૂર્ય ઉર્જાનું શોષણ કરે. એટલે આ ક્લોરોફિલ સૂર્ય ઉર્જા વાપરશે. એની મદદથી શું થાય? પાણી તૂટશે. સર હેમાં તૂટશે? તો કે ઓક્સિજન બહાર નીકળશે બાળકો. પછી બીજું આ કાર્બન ડાયોક્સાઇડ છે ને એનું રિડક્શન થઈ જશે. એટલે શું મળશે? ગ્લુકોઝનો અણુ, મોટો અણુ, એટલે કે સ્ટાર્ચ. આમ તો ગ્લુકોઝનો જ અણુ મળે, પણ એ પછી ભેગો થાય એટલે સ્ટાર્ચ તરીકે ઓળખાય. અને જો ક્યારેક અમુક પ્રક્રિયા હરખી થઈ હોય તેમાં પાણી પણ મળે છે. તો આ થઈ ગયું ગ્લુકોઝનું રાસાયણિક પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ. સંતુલન તમારે કરવાનું છે. એકવાર નજર ફેરવી હોય તો ફેરવી શકો છો. આગળ વધીએ છીએ.
જોઈ લો, ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા, પાણી, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કાર્બોદિત ગ્લુકોઝ બનાવે છે અને આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. એમાં થાય હું, ક્લોરોફિલ સૂર્યપ્રકાશ વાપરે, એ પાણીને તોડે, ઓક્સિજન બહાર કાઢે, ઓક્સિજનને વિદ્યાર્થી મિત્રો બહાર કાઢશે અને કાર્બન ડાયોક્સાઇડનું શું કરશે? રિડક્શન, અને આ ઓક્સિજનને બહાર કાઢી નાખશે. બરાબર, આ રીતે શું બની છે? ગ્લુકોઝનું અણુ, અને ઘણા બધા ગ્લુકોઝના અણુ ભેગા થાય એટલે શું કહેવાય? એ કાર્બોદિત. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો સમજાયું હશે. સ્વયંપોષી, વિષમપોષી. સ્વયંપોષી કોણ હોય? પહેલા તો જે ક્લોરોફિલ ધરાવે એ. બરાબર, ક્લોરોફિલ ધરાવે એ સ્વયંપોષી. વિષમપોષી કોણ? જે હું નથી ધરાવતી, ક્લોરોફિલ ધરાવતી નથી. સ્વયંપોષી વનસ્પતિ હોય ને વિદ્યાર્થી મિત્રો, એમાં કોણ આવે? લીલ આવે. લીલા કલરનું જે પણ હોય એ ક્લોરોફિલ ધરાવતું હોય. પછી આ નહીં હો, આ લીલો રંગ નહીં, એ તો સજીવની વાત હાલે છે. તમે એમ કહેશો કે સર લીલો રંગ મેં લીલા કલરનું શર્ટ પહેર્યું, ક્લોરોફિલ ધરાવતું નથી, એ નહીં ધરાવે. લીલા કલરનું શર્ટ પહેરો તો એ ક્લોરોફિલ ન ધરાવે. સજીવોમાં જો લીલો કલર હોય ને તો મતલબ એ ક્લોરોફિલ ધરાવે છે. જેમ કે લીલીબેન. બરાબર, કેટલીક ફૂગ, અમુક ફૂગ, બહુ અમુક ફૂગ, રેર ફૂગ, આમ તો લખવું નતું પણ લખી નાખ્યું, રેર ફૂગ. બરાબર, પછી લીલ, કેટલાક બેક્ટેરિયા અને પ્લાન્ટ, એટલે પ્લાન્ટ એટલે વનસ્પતિ, આ બધા શું ધરાવે છે? સ્વયંપોષી છે. કેમ? કેમ કે ક્લોરોફિલ ધરાવે છે. બીજું કે આ કેવા છે? હવે વિષમપોષીમાં કોણ આવે? વિષમપોષીમાં આવે પ્રાણીઓ, પછી આવે ફૂગ. સર ફૂગ બેયમાં? અમુક ફૂગ, એમ જ બોલ્યો હું, આમ અમુક ફૂગ કાઢી નાખું. ચાલો, પ્રાણીઓ, ફૂગ, પછી આવશે મૃતોપજીવીઓ, એ મૃતોપજીવી તે ફૂગ થઈ ગયું. બરાબર, પછી વિઘટકો, અમુક વિઘટકો, આ બધા કેવા છે? વિષમપોષી છે. બરાબર છે? ઓકે, તો આ ખોરાક જાતે બનાવી શકે? આ બનાવી શકતા નથી. સ્વયંપોષી હોય તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. આ બધામાં ઘણી બધી પોષણ પદ્ધતિ હોય. વિષમપોષીની ઘણી બધી પોષણ પદ્ધતિ હોય. તમારા વિદ્યાર્થી મિત્રો મને જણાવવાનું છે કે માણસ કઈ વિષમપોષી પદ્ધતિ ધરાવે છે. કોમેન્ટમાં જણાવજો. વિડીયો જોતા હો અને યાદ આવે તો જણાવવાનું છે. માણસ કઈ વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે? પોષણ પદ્ધતિના ઘણા પ્રકાર હોય. મૃતોપજીવી, સહજીવી, અંતઃગ્રહણ. બરાબર, અંતઃગ્રહણ. તો આ બધામાંથી માણસ કઈ પદ્ધતિ ધરાવે છે એ તમારે મને જણાવવાનું છે. બરાબર, આમાં તો આ પોતાનો ખોરાક જાતે બનાવે. હેમાંથી બનાવતો? અકાર્બનિક અણુ. અકાર્બનિક એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, આ બધું અકાર્બનિક કહેવાય. એમાંથી હું બનાવી નાખે? કાર્બનિક દ્રવ્ય બનાવી નાખે. એટલે કે ભૂલતા નહીં, અકાર્બનિક એટલે કાર્બન સિવાયનું. સર આમાં કાર્બન છે તો કાર્બનિક કેમ નથી? અપવાદ છે, અપવાદ છે. અને બીજું એક યાદ રાખવાનું, જેની પણ પાછળ, જેમ કાર્બનમાં આયન બનતા હોય ને, જેની પણ પાસે કાર્બન હોય પણ આયન બનતા હોય ને કાર્બનિક ન હોય. તમારે આ હેવી થઈ જાય પણ ખાલી કહું છું. તમને એમ ન થાય સર ડાયરેક્ટ લખી નાખ્યું, સરને ખબર છે એટલે લખ્યું છે. ઓકે, તો ધ્યાન આપો. તો બસ ડાયરેક્ટ તફાવત જોઈએ. ઘણા મુદ્દા થઈ ગયા. આમાં 3 જ આપ્યા છે. હું તમને જોઈ લો, એક્સ્ટ્રા કયો કીધું તો આના ઘણા બધા પ્રકાર છે. આમાં ક્લોરોફિલ હોય, આમાં ક્લોરોફિલ હોતું નથી. 1, 2 અને 3 મુદ્દા મેં કીધા છે. તો એ 3 એમાં હોય તો બરાબર, ન હોય તો એક્સ્ટ્રા એડ કરી દેવાના. હાલો, લીલી, આ જો આ કીધું છે, એક મુદ્દો આવ્યો છે. એમાં જોવા મળે લીલ, કેટલાક જીવાણુ અને કેટલીક લીલી વનસ્પતિ લીલમાં પણ જોવા મળે. લીલમાં બરાબર, આ પ્રાણીઓને ફૂગમાં જોવા મળે. સાચી વાત છે. અમુક વિઘટકોમાં પણ જોવા મળે, અમુક. હાલો, પછી આ શું કરે? અકાર્બનિકને કાર્બનિકમાં ફેરવે, ખોરાક બનાવે. હમણાં જ વાત કરી. બરાબર, અને આ શું કરે? જટિલ ઘટક હોય ને, જટિલ ખોરાક, એ આમાં આ મુદ્દો હરખો સમજવો હોય ને તો આ લખું યાદ રાખવાનું. બીજો મુદ્દો સમજવો હોય તો જટિલ ખોરાકનું સરળ ખોરાકમાં રૂપાંતર કરે. જટિલ ખોરાકનું સરળ ખોરાકમાં રૂપાંતર કરે. કોણ? વિષમપોષી પ્રાણીઓ. બરાબર, વિષમપોષીમાં પાચનની ક્રિયા અગત્યની છે. સાચી વાત છે. જટિલને સરળ બનાવવું હોય તો પાચન કરવું પડે. જ્યારે આ તો પોતાનો ખોરાક જાતે બની નાખે. કઈ ઘટનાથી? પ્રકાશ સંશ્લેષણથી. બરાબર છે. આના ઘણા બધા પ્રકારો છે. પ્રકારો પડે.
પડે છે. આના ઘણા બધા પ્રકાર પડતા નથી. 4 મુદ્દા થઈ ગયા, એક મુદ્દાનો અડધો માર્ક્સ. ધમની અને શિરાઓ. પહેલી વાત તો હૃદયના 4 ખાના. ઉપરના 2 શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કર્ણકો. નીચેના 2 શું કહેવાય? શેપકો. એક યાદ રાખવાનું, મેં પહેલા બીજો લેક્ચર જે 1 માર્ક્સના સવાલ માટેનો બનાવેલો છે ને એમાં કીધેલું છે, મારું હૃદય આ રીતનું બહાર કાઢું, આ રીતનું બહાર કાઢું તો મારી જે ડાબી બાજુ છે ને હૃદયમાં જમણી બાજુ થઈ જાય, જમણી બાજુ છે ડાબી બાજુ થઈ જાય. આ બોયલો એમાં ખબર ના પડે ને તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું, આ તમારો કયો હાથ? આ મારો અત્યારે કયો હાથ છે? તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવજો કયો હાથ હતો મારો. કઈ નહીં, મારો છે ડાબો હાથ. બરાબર. તો ડાબો હાથ હોય ને તો અહીંયા લખવાનું જમણું જમણું. આ કયો હાથ છે? જમણો. તો અહીંયા હું આવશે ડાબુ ડાબુ. ઉપર હોય ને કર્ણક કહેવાય, નીચે હોય ને શેપક કહેવાય. બરાબર છે. ઉપર હોય ને શું કહેવાય? કર્ણક. નીચે હોય શું કહેવાય? શેપક. તો જો આ છે જમણું કર્ણક, આ છે ડાબુ કર્ણક, આ છે જમણું શેપક અને આ છે જમણું ડાબુ ગાવું છે. આ છે ડાબુ શેપક. બરાબર. જો આપણા શરીરમાં લોહી ક્યાંથી આવે? આપણા શરીરમાં લોહી આવે ડાબા શેપકમાંથી. ક્યાંથી આવે? ડાબા શેપકમાંથી. બરાબર. કોના દ્વારા આવે? ધમની દ્વારા આવે. કોના દ્વારા આવે? ધમની દ્વારા આવે છે. બરાબર. હવે આપણા શરીરમાં લોહી આવે એટલે કેવું થઈ જાય? આવે ઓક્સિજન વાળું, થઈ જાય કેવું? કાર્બન ડાયોક્સાઇડ વાળું. કેવું થઈ જાય? ઓકે. તો હવે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી પાછું એમાં જાય તો કે પાછું હૃદયમાં જાય. કેમાં જાય? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ક્યાં આવે? જમણા શેપકમાં. જમણા શેપકમાંથી વિદ્યાર્થી મિત્રો ક્યાં જાય? ફેફસામાં. ક્યાં જાય? ફેફસામાં. ફેફસામાં ને કેવું બની જાય? ઓક્સિજન વાળું. ઓક્સિજન વાળું બનીને પછી કેવું આવી જાય અહીંયા પાછું? જો અહીંથી આવે ને, અહીંયા જે લોહી હોય ને એ બધું કેવું હોય? કાર્બન ડાયોક્સાઇડ વાળું. આ બધું કાર્બન ડાયોક્સાઇડ વાળું છે. બરાબર. જ્યારે ફેફસામાં આવી જાય એટલે ઓક્સિજન વાળું બની જાય. કેવું બની જાય? ઓક્સિજન વાળું. શરીરમાં કેવું જાય? ઓક્સિજન વાળું. બરાબર છે. હા કે ના? ચાલો અહીંયા થયું. તો આપણા શરીરમાં લોહી જલ્દી જલ્દી પોગાડવું હોય ને તો ધમની છે ને, ધમની. પહેલા તો આમાં 2 મુદ્દા તો આમનામ બની ગયા. જો ધમની શિરાના તફાવતના 2-3 મુદ્દા તો આમનામ બની ગયા. જો પહેલો મુદ્દો શું બની ગયો? ધમની છે એમાં કેવું લોહી દેખાય તમને? ઓક્સિજન વાળું. શિરામાં કેવું લોહી દેખાય છે? ઓક્સિજન વિહીન અથવા કાર્બન ડાયોક્સાઇડ વાળું, ઓક્સિજન વગરનું. હાલો પછી ધમની છે, ધમની. એમાં લોહી ક્યાં લઈ જાય? તો કે હૃદયથી શરીર તરફ. ક્યાં લોહી લઈ જાય? શરીર તરફ. શિરા ક્યાં લઈ જાય? જુઓ તો શરીરથી હૃદય તરફ. ઊંધું. શરીરથી હૃદય તરફ તરફ. બરાબર છે. પછી જો શરીરમાં લોહી પોગાડવાનું હોય ને એટલે લોહીની નળીમાં દબાણ વધારે હોય તો ધમનીની દિવાલમાં દબાણપૂર્વક લોહી જતું હોય. ધમનીમાં લોહી કેવું જતું હોય? દબાણપૂર્વક. શિરામાં લોહી કેવું જતું હોય? ઓછા દબાણે. બરાબર છે. પછી ઓછા દબાણે જતું હોય. આમાં દબાણપૂર્વક જતું હોય, આમાં ઓછા દબાણે જતું હોય. બરાબર. પછી ધમનીમાં લોહી શરીરમાં જતું હોય ને ત્યારે બહુ વધારે પ્રેશરથી દબાણથી જતું હોય માટે એની દિવાલ કેવી રાખવી પડે? જાડી, નકર ફાટી જાય. તો ધમનીની દિવાલ કેવી હોય? જાડી અને સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક એટલે ખબર પડે છે ને, રબર જેવી સ્થાપક. આમાં લોહી એટલું દબાણથી હોતું નથી શિરામાં, એટલે આની દિવાલ કેવી હોય? પાતળી, ઓછી સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક. બરાબર. ચાલો, ઓછી સ્થિતિસ્થાપક હોય. હજી એક મુદ્દો લખો તો જો આ છે હું ડાબુ શેપક, આ ફેફસું. તો આમાં લોહી કેવું જાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું ને. તો હોય શું જોઈએ? શિરા. પણ આનું નામ છે ધમની. કઈ ધમની? ફુફુસીય ધમની. તો બધી શિરામાં લોહી કેવું જાય? કાર્બન ડાયોક્સાઇડ વાળું. પણ આ એક જ એવી ધમની છે, આ એક જ એવી શિરા છે. જો અહીંયા શિરા છે ને, આ શિરા, આનું નામ શિરા છે. આ એક જ એવી શિરા છે, એમાં કેવું લોહી જાય ખબર? ઓક્સિજન વાળું. એટલે કઈ અપવાદ થઈ? ફુફુસીય
શીરા અપવાદ છે. કેમ અપવાદ છે? એના બધા વાયુમાં ઓક્સિજન વગરનું જાય, જ્યારે ફુફ્ફુસીય શીરામાં કેવું જાય? ઓક્સિજન વાળું. તો આનું ઊંધું, ફુફ્ફુસીય ધમની, ફુફ્ફુસીય, મારું ગુજરાતી વિદ્યાર્થી મિત્રો બહુ હેવી છે. ફુફ્ફુસીય ધમની અપવાદ છે. કેમ? કેમ કે બધામાં જાય કેવું? ઓક્સિજન વાળું. ફુફ્ફુસીય ધમની કેવું જાય? કાર્બન ડાયોક્સાઇડ વાળું. એ ક્યાં છે? આ આપણે ફુફ્ફુસીય ધમની છે, ફુફ્ફુસીય, અને આ ફુફ્ફુસીય શીરા છે. બરાબર છે? ઓકે. તો 1 2 3 4 5 ને 5 મુદ્દા આપણે તફાવતના કીધા છે. બરાબર? 3 માર્ક્સમાં પૂછે ને તો ટીચી નાખવાનું. આમાં તો 2-3 જ આપ્યા હશે. એકવાર નજર ફેરવી હોય તો થોડોક દૂર આવી જાઉં છું. બરાબર છે? જો આમાં તો 2 જ આપ્યા. હા, બરાબર, જોઈ લેવાનું. જોઈ લો એકવાર. જો નીચા દબાણે હોય શીરામાં, આમાં ઊંચા દબાણે હોય. અંગોથી શરીરથી અંગો તરફ જાય, આમાં અંગોથી હૃદય તરફ જાય. જઠરમાં એસિડની ભૂમિકા જો સાંભળો. કાલ જ ભેણા આપણે, આપણા જઠરમાં એસિડ હોય, કેટલી પીએચ વાળું હોય? 1.2. જમ્યા પહેલા, જમ્યા પછી 1.6 પીએચ થઈ જાય. તો એસિડ છે ને, પેલું તો એસિડ નીકળે ક્યાંથી સર? જઠરીય રસ કહેવાય એને, જઠરીય રસ. સર આ નીકળે ક્યાંથી? જઠરીય ગ્રંથિઓમાંથી. ક્યાંથી નીકળે? જઠરીય ગ્રંથિમાંથી. ક્યાંથી નીકળે આ રસ? જઠરીય ગ્રંથિમાંથી. હાઇડ્રોક્લોરિક એસિડ. હવે હાઇડ્રોક્લોરિક એસિડ છે ને, એ એસિડ છે એટલે શું કરશે? સૂક્ષ્મ જીવોનો પહેલા તો સૂક્ષ્મ જીવો અને અમુક જે હાનિકારક પદાર્થ હોય ને એનો શું કરી નાખે? નાશ કરી નાખે. બીજું, અમુક વસ્તુ પાણીમાં ન ઓગળતી હોય. મેં તમને કાલનો લાઈવ લેક્ચર તમે જોયો હોય તેમાં કીધું હતું આપણા મોંમાં પીએચનું મહત્વ, આપણા પાચનમાં પીએચનું મહત્વ. એમાં મેં તમને કીધું હતું મગર છે ને, એક બ્લેડ ગળી ગયું ને, બ્લેડ ગળી ગયું ને તો એની અંદર બ્લેડ ડિઝોલ્વ થઈ જાય, ઓગળી જાય. એટલું એસિડ એનું ઘાતક હોય મગરનું. એટલા માટે અમુક વસ્તુ પાણીમાં ન ઓગળતી હોય, એસિડમાં દ્રાવ્ય થઈ જાય, ઓગળી જાય. એટલે અદ્રાવ્ય ક્ષારો હોય ને, અદ્રાવ્ય ક્ષારો જે ઓગળતા નામ ન લેતા હોય ક્ષારો, એ એસિડ શું કરે? એને ઓગાળી નાખે. એટલે કે અદ્રાવ્ય ક્ષારો એસિડમાં શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય. દ્રાવ્ય થાય છે. બરાબર? હાલો આગળ. પછી હાઇડ્રોક્લોરિક એસિડ છે ને, જો આપણા શરીરમાં મોઢામાં થોડુંક પાચન થઈ જાય. કોનું? મુખમાં પાચન થાય કાર્બોદિતનું. એટલે કે કાર્બોદિતનું પાચન થાય. બરાબર? અપૂર્ણ પાચન કહેવાય. અપૂર્ણ. સંપૂર્ણ પાચન ક્યારે થાય એ જોવું હોય ને તો પણ આપણે અગાઉ એક વિડીયો બનાવેલો છે, વિભાગ એની અંદર બધું ડિટેલમાં કીધેલું છે. તમે એકવાર જોજો. ન ખબર પડે તો કોમેન્ટમાં જણાવજો, હું બેઠો છું. તો પ્રોટીનના પાચન માટે એની અંદર હોય પેપ્સિનોજન. પેપ્સિનોજન. આ પેપ્સિનોજન છે ને, એ ઘડી કામ ન કરે, પણ એને કામ કરવા માટે એક્ટિવ કરવો પડે. એક્ટિવ કોણ કરે? હાઇડ્રોક્લોરિક એસિડ. તો એક ઉપયોગ, બીજો ઉપયોગ, ત્રીજો ઉપયોગ. બરાબર છે? પેપ્સિનોજનને શું કરે છે? સક્રિય કરે છે. બરાબર? અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. પછી સૂક્ષ્મજીવોનો હાનિકારક વસ્તુઓનો શું કરે છે? નાશ કરે છે. બરાબર? તો હા, પછી એસિડિક માધ્યમ પૂરું પાડે છે. અમુક ખોરાક છે ને ઓછી પીએચમાં કામ કરી શકે, તો એ પણ કોણ કરાવે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર? જોઈ લેવાનું. અદ્રાવ્ય ક્ષારો ઓગાળે છે, પેપ્સિનોજનને સક્રિય કરે. ઉત્સેચક, ઉત્સેચક, ઉભેચક નહીં, ઉત્સેચક. બરાબર? પછી જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે, બેક્ટેરિયાનું સૂક્ષ્મ જીવોનો શું કરે છે? નાશ કરે છે. અને આને પ્રક્રિયાને સક્રિય કરવા મદદ કરે. સક્રિય. બરાબર? જોઈ લો, અહીંયા આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રકાશ સંશ્લેષણ માટે કાચી સામગ્રી વસ્તુ કઈ કઈ જોયું? મેં તમને હમણાં જ આ લેક્ચરમાં કીધેલું છે. પ્રકાશ સંશ્લેષણ માટે 4 વસ્તુ જરૂરી. કઈ કઈ? પાણી, કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. ફલી નહીં, ક્લોરોફિલ. ક્લોરોફિલ. ચાલો જો, તો પાણી ક્યાંથી મેળવી લે? વનસ્પતિમાં પાણી આવે મૂળમાંથી વિદ્યાર્થી મિત્રો. કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી લે? હવામાંથી. આ થોડું લેવાનું, આ તો એની અંદર પ્રેઝન્ટ જ હોય પાંદડામાં. અને ઊંધું થઈ ગયો, સૂર્યપ્રકાશ પ્રેઝન્ટ ના હોય, ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય પાંદડામાં. ક્લોરોફિલ શું હોય? પર્ણમાં હાજર જ હોય. અને સૂર્યપ્રકાશ તો ઉપર પડે તો મળી ગઈ 4 વસ્તુ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી.
બરાબર. પ્રકાશ સંશ્લેષણ માટે ચારેય વસ્તુ જરૂરી છે, મળી ગઈ કે નહીં? અને ક્યાંથી મળી? મૂળમાંથી પાણી મળ્યું, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, પ્રકાશ તો ડાયરેક્ટ પડે, ક્લોરોફિલ તો હોય જ તે. જો ઉર્જા સૂર્યમાંથી મળે, પછી મૂળમાંથી મળે, અને આ વાતાવરણમાંથી મળે. એના દ્વારા અંદર આવે? પર્ણરંધ્ર દ્વારા. રક્ષક કોષો દ્વારા ઘેરાયેલું હોય પર્ણરંધ્ર, અને તે પર્ણરંધ્ર છે એ શું ધરાવતો હોય? હરિદ્રવ્ય ધરાવતો હોય છે. હરિદ્રવ્ય ધરાવતો હોય છે. બરાબર છે. આ પર્ણરંધ્ર ખુલ્લા પર્ણરંધ્રની વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે. આ બંધ પર્ણરંધ્રની આકૃતિ છે. એની ઉપર સહાયક કોષો અમુકમાં આવેલા હોતા નથી, પણ આ એક અમુક કોષનું એક ગ્રુપ હોય એની ઉપર. તો આ પર્ણરંધ્ર દ્વારા શું કરશે? ઓક્સિજન અંદર દાખલ કરશે. આ બંધ હોય તો ઓક્સિજન અંદર બહાર દાખલ થાય નહીં. એ ઘટના શું કે ખબર? વાત વિનિમય. વાયુઓની અવર જવર કરવી ને કે વાત વિનિમય. બરાબર છે. તો જોઈ લેવાનું ક્યાંથી મળે, કેમ મળે, લખ્યું છે. ઓકે, આગળ. આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપથી શું થઈ શકે છે? સાંભળજો. જો આપણે ઓક્સિજન શું કામ લઈએ ખબર ને? શ્વસન માટે લઈએ. એ પણ આપણે અગાઉના લેક્ચરમાં ભણાવેલું છે. શ્વસન માટે ઓક્સિજન લઈ લે. શ્વસન કોને કહેવાય ખબર ને? શ્વાસ લેવું છોડવું એને શ્વસન ના કહેવાય. તમે શ્વાસ અંદર લેતા હોય ને છોડતા હોય ને શ્વસન ના કહેવાય, એને શ્વાસોશ્વાસ કહેવાય. શ્વસન કોને કહેવાય? કોષમાં થાય. શ્વસન થાય કોષમાં. કહેવાય કોને સર? તો શ્વસન. એ મારે અત્યારે તો તમે આખું વર્ષ ભણી ગયા. શ્વસન કોને કહેવાય? ગ્લુકોઝ નું ઓક્સિજનની હાજરીમાં તૂટવું ને એને શ્વસન કહેવાય. એટલે કે ગ્લુકોઝ તૂટે ને એટલે શક્તિ મળે, એને વિદ્યાર્થી મિત્રો શ્વસન કહેવાય. નહીં કે શ્વાસ લેવો ને છોડવો એને શ્વસન કહેવાય. તો શ્વસન માટે શું જરૂર પડે? ઓક્સિજનની. તો દરેક કોષ સુધી આપણે એટીપી મેળવવું હોય તો ઓક્સિજનને પોગાડવો પડે. તો ઓક્સિજન મળે ક્યાંથી? હવામાંથી. કોના દ્વારા? ફેફસા દ્વારા. ફેફસામાં કોના દ્વારા મળે? વાયુકોષ્ઠ. નામ આપણું ને, એલ્વ્યુલાઈ. એલ્વ્યુલાઈ, વાયુકોષ્ઠ. સાંભળજો, આ છે વાયુકોષ્ઠ ફેફસાની અંદર રહેલું. બરાબર. ત્યાં શું આવ્યું? બહારથી ઓક્સિજન અંદર દાખલ થયો. હાલો ઓક્સિજન આવ્યો, ઓક્સિજન આવ્યો. બરાબર છે. હાલો અહીંયા ધ્યાન આપો. આપણે હમણાં આકૃતિ દઈ હતી ખબર ને કે આ 4 ચેમ્બર, આમાંથી લોહી કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી ઓક્સિજન વાળું થવા માટે ક્યાં જાય? ફેફસામાં. ક્યાં જાય? ફેફસામાં. ફેફસામાં ગયું કેવું લોહી ગયું? કાર્બન ડાયોક્સાઇડ વાળું. તો થશે હું? કાર્બન ડાયોક્સાઇડ અહીંયા વયો જાય, અને અહીંથી જે ઓક્સિજન આવ્યો ને વિદ્યાર્થી મિત્રો, અહીંથી જે ઓક્સિજન આવ્યો ને, હવામાંથી જે ઓક્સિજન આવ્યો ને અંદર વયો જાય. જો અહીંયા વયો ગયો લોહીની નળીમાં. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ આવ્યો તો અહીંયા વયો ગયો. હવે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય. તો હવે લોહીની અંદર ઓક્સિજન ભળી ગયો. બરાબર. પણ હવે સાંભળજો, ઓક્સિજન તો ભળી ગયો, સાચી વાત છે, ભળી ગયો. લોહીમાં ઓક્સિજન આવી ગયો, પણ દરેક કોષ સુધી પોગાડવો કેમ સર? જો ઓક્સિજન ખુલ્લો હોય ને તો એ કોઈ પણ ની યારે પ્રસરણ દ્વારા પોગે. પ્રસરણ દ્વારા એટલે? પ્રસરણ એટલે શું સર? એક કોષમાંથી બીજા કોષમાં જાય, બીજામાં ત્રીજા જાય, એને પ્રસરણ કહેવાય. અહીંયા ઓક્સિજન હોય, આમાં જાય, આમાં જાય, પછી આમાં જાય, પછી આમાં જાય, એમાં વરહો વયા જાય. તો મારા ફેફસાના ઓક્સિજન મારા પગના કોષ સુધી પોગવું હોય ને તો એના માટે ઘણા વર્ષો વયા જાય વિદ્યાર્થી મિત્રો. એના માટે ઘણા વર્ષો વયા જાય. માટે પ્રસરણ તો કામ ન આવે. તરત કોક એવું હોવું જોઈએ તરત ને તરત પોગાડી દે એમ બોટ દ્વારા. બોટ દ્વારા સર, એ બોટનું કામ કોણ કરે? તો બોટ આપણા શરીરમાં હોય, એનું નામ છે, આવા કલરનો એક શેપ વાળો કોષ હોય, એ કોષનું નામ છે આરબીસી, રેડ બ્લડ સેલ. આ રેડ બ્લડ સેલની અંદર વિદ્યાર્થી મિત્રો એક રંજક કણ હોય. શું હોય? આ રેડ બ્લડ સેલ છે એની અંદર એક રંજક કણ હોય. એવા લાખોની સંખ્યામાં એની અંદર રંજક કણો હોય. એ રંજક કણનું નામ છે હિમોગ્લોબિન, HG. આ હિમોગ્લોબિનનો અણુ છે ને, હિમોગ્લોબિન, એ શું કામ કરે? સાંભળજો. એ હિમ એટલે આયન, અને ગ્લોબિન એટલે ગ્લોબ્યુલિન પ્રોટીન, ગ્લોબ્યુલિન પ્રોટીન, આ બે ધરાવતો હોય હિમોગ્લોબિન. એટલે શું કરે? ઓક્સિજન સાથે જોડાવાની સારી એવી ક્ષમતા ધરાવે. એટલે થાય એવું કે ઓક્સિજન જેવો લોહીમાં આવે ને એટલે ઓક્સિજન આની ઉપર ચડી જાય, હિમોગ્લોબિન એને પકડી લે, અને પછી તરત કોષ સુધી ઓક્સિજન પોગી જાય. બાકી છૂટો જાય ને તો હરખો પોગી શકે નહીં. એટલે હિમોગ્લોબિનનો જે રંજક દ્રવ્ય છે ને, રંજક દ્રવ્ય, એ આપણા શરીરમાં ઓક્સિજન પૂરું પાડવાનું કામ કરે. પણ હવે અમુક વસ્તુ વ્યક્તિને થાય કેવું? આયન બહુ ઓછું ખાતા હોય, લોખંડ ન ખાવાનું હોય, પણ આયન જે તમને ફળો શાકભાજીમાંથી મળે ને, અમુક લોકો બહુ ઓછું ખાતા હોય આયન,
એટલે એની અંદર હિમોગ્લોબિનનો અણુ હરખો બને નહીં. હિમોગ્લોબિનનો અણુ હરખો નહીં તો લોહીની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય. એને તમે કહેતા હો લોહીના ટકા ઘટ્યા એવું બોલતા હો તમે એવું કહેતા હો ને લોહીના ટકા ઘટી ગયા, એનો મતલબ કે હિમોગ્લોબિનનો અણુ ઘટી ગયો. એ ઘટી જાય એટલે શું થાય? ઓક્સિજન અહીંયા ઓછો જાય. ઓક્સિજન ઓછો જાય એટલે કોષોને ઓક્સિજન ઓછો પહોંચે એટલે ઉર્જા પણ કેવી મળે? ઓછી. માટે તમે થાકેલા રહ્યો, તમને કામમાં રસ ન લાગે, આવી બધી ઘટના થાય. તો હિમોગ્લોબિનની ઉણપ થઈ હોય ને તો તમે થાકેલા રહો, માંદા રહો, આમ શરીર એક્ટિવ ન લાગે, કામ કરવાની મજા ન આવે, આવું બધું થાય. બરાબર છે? આ આખું એકવાર જોઈ લેજો એટલે તમને વધારે ક્લિયર થાય. અને આ તમારા નોલેજ માટે પણ બહુ સારું છે, બોર્ડ માટે તો છે જ તે. બરાબર છે? જોઈ લો જી એકવાર. ઓકે, ડિંગ ડિંગ. હાલો, એનેમિયાનો રોગ થાય. એનેમિયાનો રોગ એટલે શું કહેવાય? તમે થાકી જાઓ, એમ થાકી જાઓ, જો થાક લાગે, અશક્તિ લાગે, કંટાળો આવે, સ્થિરતા ન રહે, બરાબર, બેચેની રહે, એવું બધું થાય. ઓક્સિજન ઓછો મળે માટે. બરાબર, જોઈ લેવાનું એકવાર કે જો હું ન હોય તો હિમોગ્લોબિન ઓછો હોય ને અણુ, તો ઓક્સિજન હરખો શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળે ન, એટલે ઓછી શક્તિ પ્રાપ્ત થાય. હમણાં જ કીધું આગળ. ખોરાકમાં લાળ રસની ભૂમિકા શું છે? લાળ રસ નીકળે ક્યાંથી વિદ્યાર્થી મિત્રો? લાળ ગ્રંથિમાંથી. આપણી અંદર કેટલી લાળ ગ્રંથિ છે? 3 જોડ. લાળ રસની અંદર હોય હું તો કે વધારે પડતું તો પાણી જ હોય. બરાબર, 95% પાણી હોય, અથવા 95 થી વધારે પાણી હોય. બીજું ક્લોરીન, આયન હોય, અમુક મિનરલ્સ હોય. બરાબર. અને મેન એની અંદર એક ઉત્સેચક હોય, નામ છે ટાઇલિન. એને કહેવાય એમાઇલેઝ. શું કહેવાય? એમાઇલેઝ. બરાબર. તો આ એમાઇલેઝ શું કરે? તમે જ્યારે અનાજ ખાઓ ને, અનાજ એટલે તમારા શરીરમાં ગ્લુકોઝ જાય. એટલે પહેલા તો સ્ટાર્ચ જાય. એ સ્ટાર્ચ છેલ્લો અણુ ગ્લુકોઝ બને. એમ તો ગ્લુકોઝ આપણે છૂટો પાડવો છે, એટલે આ ઘણા બધા અણુ હોય ગ્લુકોઝના. તમે રોટલી ખાઓ ને એટલે તો તરત ટાઇલિન શું કરે? એમાઇલેઝ શું કરે? એની ઉપર ભળે અને આને બેની જોડીમાં તોડી નાખે. કોને? ગ્લુકોઝના સ્ટાર્ચના મોટા અણુ ને બેની જોડીમાં તોડી નાખે. આને શું કહેવાય? માલ્ટોઝ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? માલ્ટોઝ. તો જો સ્ટાર્ચનું પાચન હેમાં થાય? માલ્ટોઝમાં. ક્યાં થાય? મોંમાં. કોણ કરે? ટાઇલિન. ભૂલવાનું નહીં. ટાઇલિન ક્યાંથી નીકળે? લાળ રસમાંથી. તો લાળ રસની ભૂમિકા શું? સ્ટાર્ચના પાચનમાં મદદ કરે. સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન થયું કે અપૂર્ણ? તો કે અપૂર્ણ પાચન થયું. કેમ અપૂર્ણ પાચન થયું? કેમ કે અહીંયા કોરે હજી ગ્લુકોઝનો અણુ છૂટો નથી પડ્યો, હજી માલ્ટોઝ મેળવ્યો છે. હજી આ બે છે ને જોડી, બે જોડી તૂટશે ને તો એક ગ્લુકોઝ મળશે, તો સંપૂર્ણ પાચન કહેવાય. પણ મોંમાં આપણને માલ્ટોઝ મળ્યું, મતલબ પ્યોર ગ્લુકોઝ મેળવો નથી, તો સંપૂર્ણ પાચન ન કહેવાય, અપૂર્ણ પાચન કહેવાય. પણ કહેવાય તો ખરું કે નહીં પાચન? હા. ક્યાં? મોંમાં. કોણે કર્યું? લાળ રસે. બરાબર છે? તો આ એની ભૂમિકા થઈ ગઈ. જવાબમાં એ જ લખ્યું હશે, જોઈ લેવાનું એકવાર. જોઈ લો, લખ્યું છે જો. લાળ રસી એમાઇલેઝ, એનું બીજું નામ શું છે? ટાઇલિન. બરાબર. જટિલ અણુનું શર્કરામાં રૂપાંતર કરે. કાર્બોદિતનું હેમાં રૂપાંતર કરે? શર્કરા. માલ્ટોઝ શર્કરા. શર્કરા એટલે શુગર કહેવાય. ઓકે. ટાઇલિન પણ જો અહીંયા લખ્યું જ છે, વાંધો નહીં. ઉત્સુક નહીં, ઉત્સેચક. બરાબર, ઉત્સેચક. આગળ. લસિકા એટલે શું? તે કેવી રીતે નિર્માણ પામે છે? તેના વહન અને કાર્ય. ઓહો, મસ્ત સવાલ છે. આઈએમપી સવાલ છે આ વખતે. આઈએમપી. હાલો જો ધ્યાન આપજો. તમે કહેતા ને અમુક વિદ્યાર્થી આઈએમપી ગોતતા હોય. આઈએમપી સવાલ છે, શીખીએ. ચાલો બાળકો ધ્યાન આપો. આ આપણા કોષ છે. આ કોષોને શક્તિ જોતી હોય, શ્વસન કરવું હોય તો કોની જરૂર પડે? હમણાં જ કીધું. કોની જરૂર પડે? ઓક્સિજનની જરૂર પડે. ઓક્સિજન લાવતું કોણ હોય? દરેક કોષ સુધી ધમની ન પોગે. ધમની નહીં કહેવાનું. ધમની બહુ મોટી હોય તો દરેક કોષ સુધી ઓક્સિજન પોગાડવાનું કામ કરે રુધિર કેશિકા. દરેક કોષ સુધી લોહી પોગાડવાનું કામ કરે કોણ? રુધિર કેશિકા. તો આ બધા કોષો સુધી આ આવે છે ને રુધિર કેશિકા, સમજો. બરાબર. દરેક કોષ સુધી રુધિર કેશિકા શું લાવે છે? લોહી પોગાડે છે, એટલે ઓક્સિજન પોગાડે છે ટૂંકમાં. હાલો, તો થાય શું? આ રુધિર કેશિકા છે ને એની દિવાલ, માની લો કે આ દિવાલ છે, એમાં શું નાના નાના શું હોય? નાના નાના છિદ્રો હોય. શું હોય?
કેમ? કેમ કે આ દિવાલ બહુ વિદ્યાર્થી મિત્રો પાતળી હોય, બહુ પાતળી હોય દિવાલ, એટલે એમાં કેટલાક શું જોવા મળે તમને? નાના નાના છિદ્રો. આ છિદ્રો જે છે ને, આ છિદ્રો એમાંથી જો ને આની વચ્ચે આંતરકોશી અવકાશ દેખાય કે નહીં તમને? આ કોષો વચ્ચે અહીંયા અવકાશ દેખાય કે નહીં? આ જે અવકાશ દેખાય કે નહીં? અવકાશ દેખાય છે ને? હજી નો દેખાતો? જો આ દેખાય ને આ બધો અવકાશ. હા ચાલો, તો એ અવકાશમાં શું થાય? એ અવકાશમાં આમાંથી કેટલાક દ્રવ્યો, આ જે રુધિર કેશિકા છે એમાંથી કેટલાક દ્રવ્યો છૂટા પડીને અહીંયા જમા થવા માંડે. ઓકે, આ દ્રવ્યોમાં બધું લોહી ન જઈએ કે અમુક જ બહાર નીકળે કે ને. મોટા વસ્તુ હોય તો બધી સીધી કોષમાં જવાની, પણ અમુક વસ્તુ બહાર નીકળી જાય ને અહીંયા ભેગી થાય. તો સર કઈ અમુક વસ્તુ હોય એમાં? તો એ અમુક વસ્તુ જે છે ને કઈ હોય તો કે જો એમાં આરબીસી પહેલા તો ન હોય. આરબીસી હોય ને તો એનો રંગ લાલ હોય. તો આ છે ને, તો આ સર કેવું હોય? રંગહીન હોય. આ રંગહીન હોય. આરબીસી વગરનું, એની અંદર પ્રોટીન ઓછા, અમુક પ્રોટીન છે ને આ છિદ્રમાંથી બહાર ન નીકળી શકે, એટલે અહીંયા ન જાય. એટલે એમાં પ્રોટીન બહુ ઓછા હોય. પછી આરબીસી તો હોતા જ નથી, એટલે કે ઓછું પ્રોટીન એની અંદર સર હોય. શું તો કે રુધિર રસ હોય, પછી થોડું ઘણું પ્રોટીન હોય, થોડું ઘણું. બાકી આમ તો પ્રોટીન બહુ ઓછું હોય, પણ થોડુંક એવું પ્રોટીન હોય અને બીજા બધા પદાર્થો હોય. તો એ બને કેવું? રંગહીન. તો સરી છે હું પણ તો બસ તેને લસિકા કહેવાય. એટલે કે ઓછું પ્રોટીન ધરાવતું રંગહીન પ્રવાહીને લસિકા કહે છે. કઈ રીતે નિર્માણ પામે? તો જો એ કીધું. લસિકા કોને કહેવાય? તો કે પરિવહન તંત્ર. આ વહન તંત્ર સાથે સંકળાયેલું છે કે નહીં? પરિવહન તંત્ર સાથે સંકળાયેલા રંગહીન પ્રવાહીને લસિકા કહે છે. પછી નિર્માણ કેમ થાય? રુધિર કેશિકાઓની દિવાલમાં સૂક્ષ્મ છિદ્રો હોય છે. છિદ્રમાંથી જ્યારે રુધિર પસાર થાય ત્યારે અમુક ભાગ છે, અમુક પદાર્થો છે તે આંતરકોશીય અવકાશમાં ભળે છે. એના કારણે લસિકાનું નિર્માણ થાય. વહન કેમ પામે છે? વહન જો અહીંથી પછી સર અહીંયા રહે નહીં રહે, અહીંયા રહેશે નહીં. આમાંથી છે નાની નાની લસિકા વાહિનીઓ નીકળે. એ આંતરકોશીય અવકાશમાં રહેલા રુધિરને લઈ અને એમાં ઠલવી દે. ખબર? શીરામાં. એમાં ઠલવી દે શીરામાં. એટલે પાછું લોહી બેક આવી ગયું. લોહી તો નહીં પણ લસિકા બેક આવી ગયું. બરાબર. લસિકા સર કામ શું કરે? આ છે ને શું કામ કરે? ચરબીના પાચનનું. નાના આંતરડામાં જો લસિકા આવેલું હોય ને તો શું કરે ખબર? ચરબીના પાચનનું, પાચન બોલાઈ ગયું, સોરી. એ શું કામ કરે? નાના આંતરડામાં ચરબીના વહનનું કામ કરે. ચરબીનું વહનનું કામ કરે. બીજું ચરબીના વહનનું કાર્ય કરે છે. કેમાં? અને બીજું કે જે રુધિરમાં પાછું ઠલવાઈ જાય. અહીંયા જે વધારાનું પીડું રહેતું નથી, રુધિરમાં પાછું ઠલવાઈ જાય છે. આ બે કામ કરે છે. તો જોઈએ પેલા જોઈ લો એટલે તમને વધારે ક્લિયર થાવે એ સવાલ. ઓકે, અને તમારા મિત્રો સુધી જો યોગ્ય લાગે તો વિડીયો શેર કરજો. તમને ફ્રી ઓફ ક્વોલિટી એજ્યુકેશન આપીએ છીએ. અને બીજી એક વસ્તુ, આપણે અત્યારે આ શોર્ટમાં આ થોડુંક સ્પીડમાં જતું હોય એનું કારણ શું છે? કેમ કે આપણે બધા ચેપ્ટરો જોવાના હોય છે માટે. જોઈએ શું કામ કરે છે? ચરબીના શોષણનું અને વહનનું. પછી શું કામ કરે છે? વધારાના દ્રવ્યને પાછું રુધિરમાં ઠાલવવાનું કામ થઈ ગયું. રુધિરરસ અને પ્રોટીન કોષોમાં અવકાશમાં આવે છે અને લસિકાનું નિર્માણ કરે છે. રંગહીન પ્રવાહી છે. બધું કહી દીધું છે. બરાબર. આગળ મનુષ્ય સાથે સંલગ્ન અંતસ્ત્રાવો સમજાવો. જો મનુષ્યમાં ઘણા બધા અંતસ્ત્રાવો નીકળે. સ્વાદુપિંડમાંથી નીકળે ઇન્સ્યુલિન. બરાબર છે. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નીકળે. પછી યકૃતમાંથી નીકળે અંતસ્ત્રાવો કીધા, સોરી. સ્વાદુપિંડમાંથી નીકળે ઇન્સ્યુલિન. પછી એડ્રેનિલ ગ્રંથિમાંથી નીકળે એડ્રેનિલ ગ્રંથિમાંથી નીકળે એડ્રેનાઇલ અંતસ્ત્રાવ. એડ્રેનાઇલ અંતસ્ત્રાવ. બરાબર છે. પછી તો સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન. પછી નર હોય તો શુક્રપિંડમાંથી નીકળે ટેસ્ટોસ્ટેરોન. માદા હોય તો અંડપિંડમાંથી નીકળે ઇસ્ટ્રોજન. બરાબર છે.
તો પછી મગજમાં પિટ્યુટરી ગ્રંથિ હોય તો એમાંથી તો ઘણા બધા અંતઃસ્ત્રાવ નીકળે. તમારી હાઇટ વધારવા માટે ગ્રોથ હોર્મોન્સ, બરાબર, પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળે. તમારી થાઇરોઇડ ગ્રંથિને કામ કરવા માટે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એ પણ પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળે. એમાંથી પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળે, બરાબર છે. ચાલો, તો હજી મનુષ્યમાં સંલગ્ન અંતઃસ્ત્રાવ સમજાવો. પછી થાઇરોઇડ ગ્રંથિમાંથી, ગળામાં આવેલી હોય ને થાઇરોઇડ ગ્રંથિ, ગળામાં આવેલી હોય, થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળે થાઇરોક્સિન, થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળે થાઇરોક્સિન, બરાબર છે. ઓકે, તો બસ તમારા શરીરની મોસ્ટલી બધી ગ્રંથિ પૂરી થઈ ગઈ છે. તો આટલી લખો ને તો તમને માર્ક્સ મળે. વૃદ્ધિ સાથે, મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંકળાયેલી હોય ને તો એક જ તે ખાલી કઈ જીએચ, પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળે તે ગ્રોથ હોર્મોન્સ, એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, બરાબર છે. ચાલો જોઈ લો. વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ એક છે જીએચ અને બીજો છે થાઇરોક્સિન. જીએચ ક્યાંથી નીકળે? પિટ્યુટરી ગ્રંથિમાંથી, બરાબર. થાઇરોક્સિન ક્યાંથી નીકળે? થાઇરોઇડ ગ્રંથિમાંથી. એ શું કરે? ચયાપચયની ક્રિયા કરે. ચયાપચય, ચયાપચયની અંદર આ બધું આવી જાય, પ્રોટીન, ચરબી, એ બધાને નાના નાના અણુને પણ તોડવાને એને ચયાપચય કહેવાય. એ કામ કોણ કરે? થાઇરોઇડ ગ્રંથિ, બરાબર છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કરે છે. આગળ પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા જણાવો. જો ભાઈ, પ્રાણીની અંદર અંતઃસ્ત્રાવો નીકળે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી, બરાબર. કાર્ય પણ બંને અલગ જગ્યાએ, કાર્ય પણ અલગ જગ્યાએ કરે. જેમ કે જો પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળે ગ્રોથ હોર્મોન્સ, પણ એ ઊંચાઈ આખા શરીરની વધારે, બરાબર. પછી છે હું તો કે સર એ કેવા હોય અંતઃસ્ત્રાવો? તો અંતઃસ્ત્રાવ એ બીજું કાંઈ નથી કે એક પ્રકારના કેમિકલ્સ હોય, એટલે કે રાસાયણિક સંદેશાઓ હોય. રાસાયણિક બધું ઉઈ ગયું, કાંઈ નહીં, હાલો. તો એ નીકળે ક્યાંથી? ગ્રંથિઓમાંથી. કાર્ય અલગ જગ્યાએ કરે. સર હેના દ્વારા અહીંયા પોગતા હશે? બ્લડ દ્વારા, બરાબર છે, લોહી દ્વારા પોગે. પછી છે શું તો કે રાસાયણિક સંદેશાઓ છે, બરાબર, રાસાયણિક સંદેશાઓ છે. ઓકે, પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી લાક્ષણિકતા જણાવો. તો પેલું નીકળે અલગ જગ્યાએ, કાર્ય અલગ જગ્યાએ કરે, લોહી દ્વારા ભળે, રાસાયણિક સંદેશાઓ છે, બરાબર. એની અસર કેવી હોય? ધીમી. કેવી હોય અસર? ધીમી. પણ કેવી હોય? અસરકારક. બરાબર છે. તો આટલા 4, 1 2 3 4 5 મુદ્દા તો થઈ ગયા. 4 મુદ્દા લખવાના હોય. જોઈએ, જો એકવાર જોઈ લો. જો પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા નીચે મુજબ છે. તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નીકળતા ચોક્કસ રસાયણો છે. કીધું તે રાસાયણિક સંદેશાવાહકો છે. તેનું લક્ષ્ય અલગ જગ્યાએ હોય અને કાર્ય પણ અલગ જગ્યાએ કરે. તે રુધિર દ્વારા વહન પામે અને અલ્પ માત્રામાં જો વધારે હોય તો વાંધો આવે ને ઓછા હોય તો પણ વાંધો આવે છે, બરાબર છે. આગળ ઐચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ. ઐચ્છિક ક્રિયાઓ કોના દ્વારા થાય? ઈચ્છતા હોય એવી ક્રિયા થાય મગજ દ્વારા. પરાવર્તી ક્રિયા થાય કરોડરજ્જુ દ્વારા. કોના દ્વારા થાય? કરોડરજ્જુ દ્વારા, બરાબર છે, કરોડરજ્જુ દ્વારા થાય. ઐચ્છિક ક્રિયામાં લંબમજ્જા, અનૈચ્છિક ક્રિયા કીધી, સોરી, એમાં લંબમજ્જા જ આવશે. લંબમજ્જા દ્વારા નિયંત્રિત હોય. કોના દ્વારા નિયંત્રિત હોય? અનૈચ્છિક ક્રિયા લંબમજ્જા દ્વારા નિયંત્રિત હોય. આ કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત હોય, બરાબર છે. પછી ઐચ્છિક ક્રિયા કઈ કઈ, અનૈચ્છિક ક્રિયા કઈ કઈ હોય? તમે શ્વાસ લ્યો છો, તમે ઈચ્છાથી લ્યો છો કે ઈચ્છા વગર? પાચન થાય છે ઈચ્છાથી થાય કે ઈચ્છા વગર? બરાબર. ગુરોદર પટલ હલનચલન કરે છે ઈચ્છાથી થાય છે ઈચ્છા વગર? પછી તમારી પાંસળીઓ હલનચલન કરે છે, આ બધું ઈચ્છા વગર થાય. અનૈચ્છિક હલનચલન કહેવાય. કોણ કરાવે? લંબમજ્જા કરાવે. પરાવર્તી ક્રિયા એટલે શું? અહીંયા ગરમ વસ્તુ આથડે અચાનક ખેંચાઈ જાય એને પરાવર્તી ક્રિયા કહેવાય. કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત હોય છે, બરાબર છે. આ કેવી હોય તો કે આ ઝડપી હોય. આ એની આ ઝડપી જ હોય પણ એની સાપેક્ષે થોડીક ધીમી કહી શકાય, જટિલ કહી શકાય, બરાબર છે. ઓકે, આ
આ દરેક પ્રાણીઓમાં બેયમાં એ તો હોય જ. ચાલો જોઈએ તફાવત. જો લંબમજ્જા દ્વારા નિયંત્રિત હોય, આ કરોડરજ્જુ વડે નિયંત્રિત હોય. મગજને જાણ હોય છે આમાં, એમ બરાબર, અને આમાં હોતી નથી. મગજને ખબર ન હોય, પછી ખબર પડે, પછી ખબર પડે. સામાન્ય સ્થિતિમાં હૃદયનો ધબકારા, શ્વાસોશ્વાસ, પરિસંકોચન, પરિસંકોચન બધું આ બધું કોણ કરશે? પરિસંકોચન એટલે શું? પરિસંકોચન એટલે હૃદયનું આમનું ઓટોમેટિક કામ ચાલતું હોય, પણ ક્યારેક હૃદયના ધબકારા વધારે હોય ને તો એ પરિસંકોચન કહેવાય. કોણ કરાવે? લંબમજ્જા કરાવે. બરાબર. દરેક ક્રિયાનું નિયંત્રણ કરે છે, જે કેવી હોય? અનૈચ્છિક હોય. બરાબર. તે ઝડપી છે, નહીં કીધું ને થોડીક ઝડપી છે એવું કીધું, બરાબર. આ એની સાપેક્ષે થોડીક ઓછી ઝડપી હોય છે. ગરમ વસ્તુના હાથ થતા પાછો લઈ લેવો, બધું કીધું છે. આગળ, લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? જો અહીંયા ધ્યાન આપો. આ આપણી કિડની છે ને, કિડનીની ઉપર એક અંતઃસ્ત્રાવ હોય વિદ્યાર્થી મિત્રો, આમ કેપ આકારનો. આ સોરી અંતઃસ્ત્રાવ એક ગ્રંથિ હોય. આ ગ્રંથિનું નામ છે એડ્રેનિલ ગ્રંથિ. કઈ ગ્રંથિ છે? એડ્રેનિલ ગ્રંથિ. અને એનેમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, એનું નામ છે એડ્રેનાલિન. બરાબર છે. એડ્રેનાલિન ગ્રંથિ, એડ્રેનિલ ગ્રંથિ છે ને, એડ્રેનિલ ગ્રંથિમાંથી એડ્રેનાલિનનો સ્ત્રાવ થાય. ઈ છે ને ભાઈ આપણા શરીરની ઇમરજન્સી ગ્રંથિ છે. અને આ છે ને આમ તો 90% શ્યોર જ છું, આ ગયા વર્ષે કદાચ બોર્ડની પરીક્ષામાં પૂછાણો હતો આ સવાલ, એટલે આ વખતે પણ પૂછાવાના ચાન્સ છે. નો હોય ને, નો પૂછાણો હોય ને તો પણ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ભૂલવાનો નહીં. બરાબર. તો કિડનીની ઉપર એડ્રેનાલિન ગ્રંથિ આવેલી હોય, એમાંથી એડ્રેનાલિન નીકળે. આ એડ્રેનિલ છે ને, એ એડ્રેનાલિન ગ્રંથિ છે ને, એ આપણા શરીરની ઇમરજન્સી ગ્રંથિ કહેવાય. સર ઇમરજન્સી કેવી? તમે 5 દી ખાધું ન હોય ને તોય તમારી પાસે સિંહ દોડ્યો, ઝાડવું ચડી જાવ કે નહીં? ચડી જાવ કે નહીં? કેમ? કેમ કે એડ્રેનાલિન ગ્રંથિ છે ને તમારા શરીરના સ્નાયુને ભલે 5 દી ખાધું ન હોય તો એટલી ઉર્જા આપી દે, ઝાડવું ચડાઈ જાય. એ આ કરાવે. પછી તમારા હાડકા નબળા થઈ ગયા હોય, એટલે હાડકામાં કેલ્શિયમ ઘટતો હોય, તો આ શું કરે? લોહીમાંથી કેલ્શિયમ લઈ અને હાડકા ઉપર જમા કરી દે. પછી માની લો કે ઊંધું થયું હોય, લોહીમાં કેલ્શિયમ ઘટ્યો હોય તો એ હાડકામાંથી છૂટો કરીને લોહીમાં નાખી દે. એટલે બહુ મસ્ત કામની ગ્રંથિ છે, બહુ કામની ગ્રંથિ છે. હવે માની લો કે કોઈ યાર ફાઇટ કરતા હો, તમે દોડવાનું ભાગવું પડે, એમાં સિંહ વાયા થયો હોય, અથવા તો પછી કોઈ યાર બાંધતા હો, લડતા હો તમે, તો તમારા સ્નાયુને બહુ કાર્ય કરવાનું હોય. તમારા મસલ્સ છે ને, પગના મસલ, હાથના મસલ, એને કામ કરવાનું હોય. તો ત્યાં કાર્ય ક્યારે વધારે થાય? જ્યારે વધારે ઉર્જા હોય. વધારે ઉર્જા ક્યારે મળે? શ્વસન હરખું થાય ત્યારે. તો ઓક્સિજન વધારે લેવો હોય તો ફેફસા વધારે ઓક્સિજન ગ્રહણ કરવા જોઈએ ને, તો એડ્રેનાલિન ગ્રંથિ શું કરે ખબર? શ્વાસ દર વધારી દે, એટલે ઓક્સિજન વધારે અંદર આવે. પછી લોહી પોગાડે કોણ? હૃદય. તો હૃદય દબાય વધારે, લોહી જલ્દી બધે સ્નાયુ સુધી પહોંચે. અને પોગાડવાનું ક્યાં છે? હાથ પગના સ્નાયુમાં. એટલે વધારાની જગ્યા ત્વચામાં, ચામડીમાં એમાં જે લોહી જતું હોય ને વધારાનું, એ બધું બંધ કરી દે. પાચન તંત્રમાં એમાં જતું હોય ને એ બધું બંધ કરી દે. બધું ક્યાં ફોરવર્ડ કરી દે? એ બધું ફોરવર્ડ કરી દે પગના હાથના સ્નાયુમાં. આનાથી શું થાય? હાથના પગના સ્નાયુને બહુ બધી ઉર્જા મળે, એટલે એ ઘણું બધું કાર્ય કરી શકે છે. સમજી ગયા? તો એડ્રેનાલિન ગ્રંથિ ઇમરજન્સી ગ્રંથિ છે, મેં તમને આખી સમજાવી છે. જોઈએ, અને તમને હજી ન સમજાય તો વિડીયો બેક કરીને પાછું જોવાનું, પછી ન ખબર પડે તો કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું. જો જ્યારે દડવાની કે લડવાની સ્થિતિ હોય ત્યારે એડ્રેનાલિન ગ્રંથિમાંથી એડ્રેનાલિન સ્ત્રવે છે. એની અસર કઈ થાય? ધબકારા વધે, સ્નાયુમાં ઓક્સિજન પૂરતો પ્રમાણમાં મળે. બરાબર. ધમનીની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય, અને જ્યાં જરૂર ન હોય, ક્યાં? ત્વચામાં, પાચન તંત્રમાં. એ પણ કીધું છે. તમે મારો ઓડિયો બેક લઈ શકો છો, સાંભળજો, મેં કીધું છે બધું. તમારો આખો સવાલ બોલી જ ગયો, બરાબર, આવી જ ગયું મેં કીધું એમાં, પણ તોય તમને વિશ્વાસ ન હોય તો પ્રીવિયસ કરીને જોઈ શકાય. હાલો, તો સ્નાયુનું સંકોચન એટલે હાથ પગના સ્નાયુના સંકોચનમાં જાય, એટલે કે સ્નાયુઓમાં જાય, પાંસળીઓમાં શ્વાસ દર વધી જાય, એટલે એના જ થાય તમે દરવાની કે લડવાની સ્થિતિમાં ઓક્સિજન વધારે પડે, વધારે તાકાત મળે છે. બરાબર. મસ્ત ગ્રંથિ છે, આઈએમપી વસ્તુ છે, જોઈ લેવાની. આગળના ક્વેશ્ચન જો, આ પણ તમને પેલા બોલીને સમજાવું, પછી એમાં સમજાવું. જેને ડાયાબિટીસ હોય ને, ડાયાબિટીસ, બરાબર, જેને શું હોય? ડાયાબિટીસ. બરાબર. પેલી વાત તો ડાયાબિટીસ એટલે શું એ પેલા કહું. જો હું સવારથી લઈને સાંજ સુધીમાં ઘણું બધું ખાંડવાળું ખાતો, એટલે કે શુગર, ગ્લુકોઝ વાળું ખાતો, એટલે મારા શરીરમાં બહુ બધો ગ્લુકોઝ ભેગો થાય. એ બધો ગ્લુકોઝ ભળે ક્યાં? પાચન થઈને લોહીમાં ભળે.
લોહીમાં ભળે એટલે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. તો ગ્લુકોઝ લોહીમાં પ્રમાણ વધી જાય ને તો એ કિડની માટે નુકસાનકારક છે, આંખ માટે નુકસાનકારક છે, પછી મારા અંગો માટે નુકસાનકારક છે. કોણ? વધુ ગ્લુકોઝ જો લોહીમાં હોય તો શું કરવું પડે ખબર? એ લોહી મારા શરીરમાં લોહીમાં ગ્લુકોઝનું નિયંત્રણ થવું જોઈએ. નિયંત્રણ એટલે ઓછું થવું જોઈએ. ઓછું કઈ રીતે થાય સર? હવે સ્વાદુપિંડ કરીને એક ગ્રંથિ હોય, એમાંથી એક અંતસ્ત્રાવ નીકળે, એનું નામ છે ઇન્સ્યુલિન. એ ઇન્સ્યુલિન નીકળે, લોહીમાં જાય, લોહીમાં જે વધારાનો ગ્લુકોઝ આવ્યો ને એ બધાને ભેગા કરે. અહીંયા આવું ભેગા કરે, ભેગા કરીને ક્યાં લઈ જાય? એ લઈ જાય યકૃતમાં. યકૃતમાં એ ગ્લુકોઝનો સ્ટોર કરે, ભેગા કરે ગ્લુકોઝને. એટલે લોહીમાં રહેવા દીધું નહીં ને, ક્યાં મોકલી દીધું? યકૃતમાં. કોણે? ઇન્સ્યુલિને. પણ હવે થાય હું, અમુક વ્યક્તિમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં નીકળતું હોય નહીં. હવે નીકળે જ નહીં તો ભેગું કોણ કરે? ગ્લુકોઝને ભેગું કોણ કરે? ભેગું કોઈ કરે જ નહીં તો યકૃતમાં જમા તો થવાનું નથી, લોહીમાં જ રહેવાનું છે, માટે ડાયાબિટીસ થાય. એને ડાયાબિટીસ કહેવાય. તો કોની ઉણપથી થાય? ઇન્સ્યુલિનની. તો માની લો કે ઇન્સ્યુલિન હોય તો કંઈ વાંધો નથી ને, તો એ ગ્લુકોઝને પકડીને ક્યાં જમા કરી દેવાનું? યકૃતમાં. તો જો ન બનતું હોય ને શરીરમાં તો બહારથી લેવું પડે. કયા થ્રુ લેવું પડે? ઇન્જેક્શન થ્રુ. બરાબર, ઇન્જેક્શન થ્રુ તમે ગ્લુકોઝ ઇન્સ્યુલિન લઈ લો એટલે ગ્લુકોઝ લેવલ નિયંત્રણમાં રહે, મેન્ટેન રહે છે. હવે ખબર પડી શું કામ? પાક્કું સમજાતું હોય ને તો જ તમારે કોમેન્ટમાં થોડોક સપોર્ટ આપવો અને શેર કરવો વિડીયોને. બરાબર, આગળ જો શરીરમાં ગ્લુકોઝનું રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી અનેક હાનિકારક અસર થાય છે. એના કારણે દર્દી બચવા માટે શું કરવું પડે? ઇન્સ્યુલિન શરીરમાં શું કરે? ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. જો ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે માટે એને ઇન્જેક્શન થ્રુ લેવું પડે ને જો ન હોય તો શું થાય? હાનિકારક અસર થાય. દર્દીના શરીરમાં શર્કરા વધારે પ્રમાણમાં હોય ને તો હાનિકારક અસર થાય. અને ઇન્સ્યુલિનની ઉણપથી રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે. બધું સમજાયું છે? ન સમજાય તો કીધું એમ રિવાઇઝ કરી લેવાનું, એકવાર હજી સાંભળી લેવાનું. પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયામાં શું ભેદ છે? જો પરાવર્તિત ક્રિયા એટલે શું? પરાવર્તિત કમાન રચાય એ પરાવર્તિત ક્રિયા. ગરમ વસ્તુને હાથ અડવો, ખીલી ઉપર પગ પડતા પગ ખેંચાઈ જવો, આંખમાં પ્રકાશ વધારે આવે તો આંખની કીકી નાની થઈ જવી, બરાબર, પછી ઘૂંટણ ઉપર વાગવું, આંચકો લાગવો, લાળ રસનું ઝરવું, આ બધી પરાવર્તિત ક્રિયા છે. એમાં મગજને કંઈ ખબર જ ના હોય, એમાં કરોડરજ્જુ દ્વારા નિયંત્રિતમાં હોય. મગજને ખબર પડે પછી, કાર્ય થયા પછી. ચાલવાની ક્રિયામાં શું ભેદ છે? સર ચાલવાની ક્રિયા મારા શરીરનું સંતુલન બનાવવાનું જો કામ કરે ને તો એનું નામ છે અહીંયા આપણે કહેવાય નાનું મગજ. એનું નામ છે અનુમસ્તિષ્ક. શું છે વિદ્યાર્થી મિત્રો નામ? અનુમસ્તિષ્ક. બરાબર, અનુમસ્તિષ્ક ચાલવાની ક્રિયામાં કામ કરે અને પરાવર્તિત ક્રિયા છે એ કરોડરજ્જુ કામ કરે. બરાબર, તો એ બેમાં એ ભેદ છે. જો પરાવર્તિત ક્રિયા કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત હોય અને અનૈચ્છિક ક્રિયા છે એમાં આપણને કંઈ ખ્યાલ હોય નહીં, તેમાં વિચાર ક્રિયા સંકળાયેલ નથી. વિચારીને હાથ ખેંચાય નહીં. અહીંયા ગરમ વસ્તુ હાથ હેડ્યો હોય ને તો હાથ પાછો ખેંચાય જ જાય, એમાં વિચારીને ન ખેંચો તમે. ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે અને પશ્ચિમ મગજના અનુમસ્તિષ્ક વડે નિયંત્રિત હોય છે. આ ક્રિયા વ્યક્તિની ઈચ્છા પર આધારિત છે. આમાં હું હાલતો મને ખબર હોય ને મારે ક્યાં પગ મૂકવો, ક્યાં હાથ મૂકવો, એટલે એ મારી ઈચ્છાથી થાય છે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાટા નમક ખાઈએ, આયોડિન યુક્ત નમક ખાઈએ, એવું આવે ને? ચાલો, શું કામ? જો મારા શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ ગળામાં હોય. એ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નીકળે અને થાઇરોક્સિન મારા શરીરની અંદર ચયાપચયની ક્રિયા નિયંત્રણ કરે. સર ચયાપચય એટલે હું મેટાબોલિઝમ કહેવાય ઇંગ્લિશમાં, એટલે કે કંઈક બનાવવું અને કંઈક તોડવું એ કામ કરે. બરાબર, કોણ? થાઇરોક્સિન અંતસ્ત્રાવ નીકળે ક્યાંથી? થાઇરોઇડમાંથી. હવે થાઇરોક્સિન અંતસ્ત્રાવને જો નીકળવું હોય ને ગળામાંથી બહાર અને બનવું હોય ને હરખું, થાઇરોક્સિન બનવું હોય થાઇરોઇડમાં તો આયોડિનની જરૂર પડે. આયોડિન હોય ને તો થાઇરોક્સિન અંતસ્ત્રાવ સરખો બની શકે, નકર બને નહીં. બરાબર, તો થાઇરોક્સિન બનવા માટે આયોડિન જોઈએ. હવે તમે ખોરાક ખાતામાં આયોડિન હોય જ નહીં તો થાઇરોક્સિન બને? થાઇરોક્સિન બને જ નહીં અને થોડો ઘણો બને તો એ ગળામાં જમા થાય. જમા થાય ને એટલે એક રોગ થાય, આમ ગળું આખું ફૂલી જાય, એને ગોઈટરનો રોગ કહેવાય. બરાબર, એટલે તમને સલાહ આપવામાં આવ્યું કે ને એડવર્ટાઇઝમાં ટાટા નમક, આયોડિન યુક્ત નમક, એ ખાવ તો શું થાય? એ ખાવ એટલે આયોડિન જાય એટલે થાઇરોક્સિન હરખો બને અને બધી ક્રિયા નિયંત્રણમાં રહે. ચાલો જોઈએ છીએ. થાઇરોક્સિન થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. આયોડિન યુક્ત અંતસ્ત્રાવ છે, એ આયોડિન ધરાવતો અંતસ્ત્રાવ છે. આયોડિનની ઉણપથી થાઇરોક્સિન અંતસ્ત્રાવ બનતો નથી. કીધું?
બને જ નહીં. અને જો કદાચ થોડું ઘણું બન્યું હોય તો ગળામાં જમા થાય. તેના કારણે થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારો થાય છે અને ગળાના ભાગ ફૂલી અને ગોઈટર રોગ થાય છે. આયોડિન યુક્ત નમક જો ખાવ ને તમે મીઠું ખાવ ને તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનું સંશ્લેષણ થાય, નિર્માણ થાય અને આયોડિન પૂરું પાડે, બનાવવાનું કામ કરાવે. સમજી ગયા? પાક્કું. આગળ કલિકા સર્જન ટૂંકમાં સમજાવો. કલિકા સર્જન હેમાં જોવા મળે? એક તો ઈસ્ટમાં, પછી હાઇડ્રામાં, પછી શેમાં જોવા મળે? આમાં ઈસ્ટમાં શું થાય તો કે એક ઈસ્ટના કોષ ઉપર બીજો ઈસ્ટનો કોષ નિર્માણ પામે, સ્વતંત્ર ઈસ્ટનો કોષ નિર્માણ પામે. એ ક્યારેક વસાહતમાં જોવા મળે, ઝુંડમાં. હાઇડ્રા પુનર્જનન પણ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, પુનર્જનન પણ દર્શાવે છે. બરાબર, પુનર્જનન દર્શાવે એટલે એની પાસે વિશિષ્ટ કોષ હોય જે કોષ વિભાજન જલ્દી કરે. કોષ વિભાજન કેવું કરે? જલ્દી. બરાબર, એટલે શું થાય? આમાંથી નવી એક બાળ હાઇડ્રાનું સર્જન થાય. એ ધીમે ધીમે વિકસિત થઈ જાય, મોટી થતી જાય અને નવી હાઇડ્રા તરીકે સર્જન પામે. આ થઈ ગયું કલિકા સર્જન. બરાબર છે? ચાલો, પછી આ ઉપરાંત કલિકા સર્જન ઘણી વસ્તુ જોવા મળે. બટાકાની ગાંઠ જેવો ભાગ હોય ને એમાંથી ઓલું ફૂટવું ને એ પણ કલિકા સર્જન કહેવાય, પણ એ વાનસ્પતિક પ્રજનન છે. આમાંથી નવું ભાગ નીકળે છે ને, આખો બટાકાનો છોડો બનશે આ ગાંઠ જેવા પ્રદેશમાંથી, એ કલિકા જ નીકળી કહેવાય. પછી પાન ફૂટીના પર્ણમાં કિનારીવાળા પ્રદેશમાંથી પણ કલિકા નિર્માણ પામે અહીંથી. પણ આ કલિકા નિર્માણ આખું અલગ છે, આ વાનસ્પતિક પ્રજનનની અંદરનું કલિકા સર્જન છે. એટલે આની યાદ રાખવાનું, આ બે યાદ રાખવાનું. જોઈ લો એકવાર. વાહ, મસ્ત આકૃતિ આપી. જો ઈસ્ટનો કોષ વિકાસ પામતી કલિકા દેખાય, એ નવા કોષ તરીકે સર્જન પામે છે. નવી કલિકા આખો નવો ઈસ્ટનો કોષ જ બની જાય, છૂટો પડશે ને એટલે તરત. અને ક્યારેક વસાહતમાં પણ હોય છે. જો ઉપર ઈ જ લખ્યું છે, જોઈ લેવાનું. બરાબર. હાઇડ્રામાં પુનર્જનન પણ જોવા મળે છે. એટલે એમાં જો બાળ હાઇડ્રા નીકળી, એ બાળ હાઇડ્રા છૂટી પડી અને નવા હાઇડ્રા તરીકે સર્જન થશે. જો, અને એની પાસે શું હોય? પુનર્જનનનો ગુણ હોય. પુનર્જનનનો ગુણ શું કરે? વિશિષ્ટ કોષ વિભાજનનો ગુણ હોય. બહુ મસ્ત. જે પુનર્જનન કરતું હોય એની પાસે કયો ગુણ હોય? કોષ વિભાજનનો. કયો ગુણ હોય? એટલે જલ્દી આને મોટું કરી નાખે. બરાબર છે? જલ્દી શું કરી નાખે છે? મોટું કરી નાખે છે. આગળ જોઈએ. છોકરીઓમાં કયા પરિવર્તન આપણે? યૌનારંભ એટલે છોકરીઓ છે ને, યૌનારંભ એટલે તરુણ અવસ્થામાં દાખલ ક્યારે થાય? 9 થી 12 વર્ષની ઉંમરમાં. અને ક્યાં સુધી થાય? 16 થી 18 વર્ષની ઉંમર સુધી વિકસિત થાય. તો એના શરીરમાં કયા પરિવર્તનો જોવા મળે? સાંભળો. એનો સ્તન ગ્રંથિનો વિકાસ થાય. બરાબર. સ્તન ગ્રંથિનો અગ્રસ્થ ભાગ ઘેરો બને. પછી કમર નીચેનો ભાગ પહોળો બને, એટલે કે નિતંબનો ભાગ પહોળો બને. એ શું કામ બને પહોળો? એનું કારણ છે કે ત્યાં સંતતિને વિકસિત કરવાની છે, એટલે કે બાળકને પેદા કરવાનું છે. માટે એની કમર નીચેનો ભાગ કેવો બને? પહોળો બને. શરીર ઉપર થોડા વાળ ઉગે. મેન્સ્ટ્રુએશન સાયકલની શરૂઆત થાય. બરાબર, માસિક ચક્રની શરૂઆત થાય. પછી બીજા છોકરીઓની અંદર કયા ફેરફારો જોવા મળે? યૌનારંભ એટલે તરુણ અવસ્થા દરમિયાન. તો બીજા અંડપિંડનો વિકાસ થાય, અંડકોષો પરિપક્વ થવાનું ચાલુ થાય. મેં તમને 6-7 કીધા, આમાં કેટલા આપ્યા જોઈએ? જો, અંડપિંડમાંથી અંતઃસ્ત્રાવ નીકળે. કયો અંતઃસ્ત્રાવ? ઇસ્ટ્રોજન. કયો અંતઃસ્ત્રાવ નીકળે વિદ્યાર્થી મિત્રો? ઇસ્ટ્રોજન. અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે, એ કીધું. એના કારણે શું આવે? મેન્સ્ટ્રુએશન સાયકલ એટલે કે માસિક ચક્ર. હાલો, પછી પ્રજનન અંગોનો વિકાસ થાય, સ્તન ગ્રંથિનો વિકાસ થાય. બરાબર. સ્તનનો અગ્રભાગ કેવો બને? ઘેરો બને. આ ઉપરાંત કમર નીચેનો ભાગ પણ કેવો બને? પહોળો બને. બરાબર, આ બધું જોઈ લેવાનું માદાની અંદર. હવે નરની અંદર કયા પરિવર્તનો થાય? તો જો અહીં ધ્યાન આપો. નરનો છાતીનો અને ખંભાનો ભાગ પહોળો બને. બરાબર. માદાનો કમર નીચેનો ભાગ પહોળો બને. આ ઉપરાંત નરની અંદર શુક્રપિંડમાંથી શુક્રકોષો નિર્માણ ચાલુ થઈ જાય. નરની અંદર છાતી પર વાળ ઉગવાનું ચાલુ થાય, દાઢી મૂછનો વિકાસ થાય. ક્યારે? તરુણાવસ્થાની અંદર, એટલે કે યૌનારંભની અંદર. બરાબર. માદાની અંદર દાઢી મૂછનો વિકાસ ન થાય, બાકી શરીર ઉપર તો વાળ ઉગે. પછી વાત કરીએ છીએ બીજા કયા પરિવર્તન જોવા મળે? તો કે શિશ્નનો વિકાસ થાય. બરાબર. પછી શુક્રપિંડ વિકસિત બને, અંતઃસ્ત્રાવ કાઢે. કયો? ટેસ્ટોસ્ટેરોન. બરાબર. ચાલો જોઈ લો આગળ. જોઈ લઈએ. હા, પછી નરનો અવાજ છે ને જાડો બને. અમિત આપકી આવાજ મેં હે. બરાબર. ખંભાની છાતીનો ભાગ પહોળો બને. પછી શિશ્ન છે એ સખત અને મોટું બને, ઉદ્ધ્વસ્ત બને. સ્નાયુઓ મજબૂત બને. હા,
સ્નાયુ છે નરના સ્નાયુ માદાના સ્નાયુ કરતાં મજબૂત હોય, દાઢી મૂછનો વિકાસ થાય, શુક્રકોષો ઉત્પાદન ચાલુ થાય, ટેસ્ટોસ્ટેરોન નીકળવાનું ચાલુ થઈ જાય, એ બધું યાદ રાખવાનું છે. બરાબર છે. ચલો આગળ વધીએ છીએ. ડીએનએ. જો ભાઈ કોષ કહેવાય કોને કોના કોષ છે ને મેન કહેવાય કોના કારણે મેન એટલે મેન કોના કારણે કહેવાય ડીએનએ ના કારણે તો મેન કહેવાય. તો ડીએનએ છે તો કોષ છે, જેવો ડીએનએ એવો કોષ બને, એવું સજીવ બને. તો મારા પિતૃમાં જેવું ડીએનએ હોય એવું ડીએનએ મારામાં આવે એટલે હું એવી સંતતિ નિર્માણ કરી શકું. એટલે કે એ ઘટનાને કઈ કહેવાય પિતૃના લક્ષણ સંતતિમાં ઉતરી આવે અને આનુવંશિકતા કહેવાય. તો એક તો આનુવંશિકતા જાળવી રાખવાનું કામ કરે, આનુવંશિકતા જાળવવાનું કામ કરે કોણ? ડીએનએ. બીજું શું કામ કરે ડીએનએ? આનુવંશિકતા જાળવવાનું. બીજું કે ડીએનએ છે ને જ્યારે ડીએનએ છે એનું પ્રતિકૃતિ સર્જન થતી હોય, એટલે કે એનું જ્યારે નવો બે ડીએનએ બનતા હોય એની પ્રતિકૃતિ નિર્માણ થતી હોય ત્યારે એમાં કેટલીક ભિન્નતા આવે અને આ ભિન્નતા જો વધી જાય ને તો એ ઉદ્વિકાસ પ્રેરે. ઉદ્વિકાસ એટલે સર હું આપણે શેમાંથી નિર્માણ પામ્યા? આદિમાનવમાંથી. આદિમાનવ શેમાંથી? ચિમ્પાન્જી શેમાંથી? ગોરિલામાંથી. ગોરિલા શેમાંથી? વાનરમાંથી. આવી રીતે આપણે થોડાક વિકસિત થતા ગયા કે નહીં, આપણામાં ફેરફારો આવતા ગયા કે નહીં, ઉદ્વિકાસ કહેવાય. બાકી આપણા ડીએનએમાં ને એના ડીએનએમાં તમને ખબર નહીં કીધું 98% સેમ હોય. આપણું ડીએનએ અને વાનરનું ડીએનએ 98% સેમ હોય, 2%માં ઘણો બધો ફરક પડી જાય. અને જો થોડો ઘણો 0.0001 નો ફરક પડે તો એમાં નવું લક્ષણ ઉમેરાઈ જાય. તો નવા લક્ષણ આપવાનું અને આનુવંશિકતાનું કામ કરે છે ડીએનએ. આનુવંશિકતાની માહિતીનું વહન કરવાનું અને નવા લક્ષણ એટલે કે ભિન્નતા સર્જવાનું. નવા લક્ષણ એટલે ભિન્નતા થાય ને, ભિન્નતાનું સર્જન કરવાનું અને ઉદ્વિકાસ માટે આધાર બને છે. ઉદ્વિકાસ એટલે તમને સમજાણું ને, વાનરમાંથી માણસ બન્યો ને ઉદ્વિકાસ થયો આખો. બરાબર. ચાલો જો સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે પરાગનયન એટલે શું? જો ભાઈ આ પુકેસરનો ભાગ છે, આ શું છે? પુકેસર. પુકેસરની અંદર શું હોય? પુકેસરની અંદર આવા 4 ચેમ્બર હોય, એની અંદર હોય પરાગરજ. શું હોય? પીળા કલરની હોય. કેવા કલરની હોય? પીળા કલરની પરાગરજ. આ પરાગરજને આપણે ક્યાં મોકલવાની હોય? આપણે પરાગરજને મોકલવાની હોય સ્ત્રી કેસરના આ ઉપરના ટોચના ભાગ સુધી. એ ટોચના ભાગનું નામ છે પરાગાસન. પરાગાસન. તો આ પરાગરજનું પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. વ્યાખ્યા બોલું. પુકેસરની પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહે છે. પરાગનયન બે રીતે થાય. એક તો જો માની લો કે આ બે વસ્તુ એક જ પુષ્પમાં આવેલી હોય તો એ સ્વપરાગનયન કહેવાય. માની લો કે આ પરાગરજ અલગ પુષ્પની છે અને અહીંયા બીજું પુષ્પ આવેલું છે, એનું આ સ્ત્રી કેસર છે. તો આ પરાગરજ જો અહીંયા જાય ને તો એ પરપરાગનયન કહેવાય. પરપરાગનયન. ફરી એકવાર બોલું છું. પુકેસરની પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. પરાગનયન બે રીતે થાય. તે જ પુષ્પની પુકેસરનું પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર થાય તો એ સ્વપરાગનયન. પણ બીજા પુષ્પ પર જો આ પરાગરજ જાય તો એ કયું કહેવાય? પરપરાગનયન. સર અહીંથી લઈ જાય કોણ? લઈ જાય કોણ? તો કે બે ઘટકો લઈ જાય, એક જૈવિક અને અજૈવિક. સર જૈવિક ઘટકો કયા લઈ જાય? તો જૈવિક ઘટકો લઈ જાય પતંગિયા, કીટકો, એ બધા. અહીંયા પતંગિયું જાય અને પગ ઉપર ચોંટી જાય અને અહીંયા મોકલી દે. બરાબર, અહીંયા મોકલી દે, અહીંયા ટોચ ઉપર. પછી અજૈવિક ઘટક કયા? પાણી, હવા, એ બધા પહોંચાડી દે. બરાબર, સમજાઈ ગયું હશે? જોઈએ. પુકેસરની પરાગાશયની પરાગરજનું તે પુષ્પના સ્ત્રી કેસર તે કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. બે રીતે થાય. સ્વપરાગનયન એટલે એક જ પુષ્પ હોય, પરપરાગનયન એટલે બીજું પુષ્પમાં થાય. બરાબર, એમાં પવન દ્વારા થાય, પ્રાણીઓ દ્વારા થાય, એટલે બે ઘટકો દ્વારા. પવન એટલે અજૈવિક ઘટક, પ્રાણીઓ આ પણ અજૈવિક ઘટક, અને આ છે એ જૈવિક ઘટક. બરાબર, આગળ
અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શો લાભ થાય છે? જો સાંભળો, લિંગી પ્રજનનમાં છે ને જે સંતતિ નિર્માણ પામે ની 100% એના પિતૃ જેવી જ હોય, સેમ ટુ સેમ એના પિતૃ જેવી હોય, અલગ હોય નહીં. એના પિતૃને મળતી આવતી હોય છે, બરાબર. પણ લિંગી પ્રજનનમાં શું થાય? એક નરના અલગ લક્ષણ હોય, માદાના અલગ લક્ષણ હોય, બેયના અલગ લક્ષણ ભેગા થાય એટલે સંતતિમાં નવા લક્ષણ આવે. અને આમે બેયના ડીએનએ ભેગા થાય એટલે નવી ડીએનએમાં નવી ભિન્નતા આવવાના ચાન્સ ઘણા છે. નવી ભિન્નતાથી સર લાભ શું થાય? લાભ એ થાય કે એ સજીવ પર્યાવરણમાં ટકી ન શકતો હોય ને તો ભિન્નતાવાળું સજીવ ટકી શકે. સર ઉદાહરણ આપો ને, જો સાંભળો. અમુક બેક્ટેરિયા હોય તો અલિંગી પ્રજનન થઈ ગયું, પણ એનું ઉદાહરણ આપીને તમને સમજાવું છું, બરાબર. જો તો આપણે લિંગીનું જ આપીએ. સાપને છે ને હજારો લાખો વર્ષ પહેલા પગ હતા, એ પગથી હરકો દોડી નતો શકતો, માટે એની અંદર ડીએનએમાં ભિન્નતા આવવાના કારણે પગ વયા ગયા, એટલે ભિન્નતા એને લાભ કર્યો. સર શું લાભ કર્યો? એ હવે વ્યવસ્થિત દોડી શકે, પકડી શકે, શિકાર કરી શકે, આવું બધું થાય તો લાભ કરે. ભિન્નતા આવે ને એ લાભ કરે. શેમાં? લિંગીઓમાં. અલિંગીમાં ભિન્નતા આવી ને તો એનો નાશ થઈ જાય, બરાબર, ઊંધું થાય. એટલે અલિંગીમાં ભિન્નતા કામની નથી, પરંતુ લિંગીમાં ભિન્નતા કામની છે, બરાબર. જો નર અને માદા બંને ભેગા થઈને ફલિતાંડ બનાવે એટલે ડીએનએમાં ભિન્નતા જોવા મળે, બરાબર. ભિન્નતા કોના તરફ દોરી જાય? ઉદ્વિકાસ તરફ દોરી જાય. જો એટલે કંઈક લીખવું હોય તો ગોતું છું. ઉદ્વિકાસ તરફ દોરી જાય છે. આ બહુ સારું કામ કહેવાય, અલગ બનાવે, અલગ. ઉદ્વિકાસનું ઉદાહરણ આમાં જ આપેલું છે, વાનરમાંથી બેના મનુષ્ય, એ વસ્તુ ઉદ્વિકાસ કહેવાય, બરાબર. ઓકે. અધિસૂત્ર ભાજન એટલે હું? અહીંયા તેવી જોડ હોય અને આમાં ખાલી તેવી આવે, એને અધિસૂત્ર ભાજન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? અધિસૂત્ર ભાજન, બરાબર. એટલે રંગસૂત્ર ટૂંકમાં અડધા થઈ જાય અને અધિસૂત્ર ભાજન કહેવાય. તો નવા પરિવર્તકો આવે અને પેઢી દર પેઢી ભિન્નતા સર્જાતી રહે, એની જાતિના અસ્તિત્વ માટે કેવી છે? ઉપયોગી છે, બરાબર. આગળ ઋતુસ્ત્રાવ. ચાલો અહીંયા ધ્યાન આપો. માદા જ્યારે તૃણ અવસ્થામાં દાખલ થાય ત્યારે એના અંડપિંડમાંથી અંડકોષો પરિપક્વ બનવા માંડે અને એ અંડકોષો પરિપક્વ બની બરાબર, એ પરિપક્વ બને, અંડવાહિનીમાં આવે. બોલીને સમજાવું, સાંભળો. માદા જ્યારે તૃણ અવસ્થામાં દાખલ થાય ને ત્યારે એના અંડપિંડમાંથી અંડકોષો નીકળે. અંડકોષો નીકળવાની સાથે એક અંતસ્ત્રાવ પણ નીકળે, એનું નામ છે ઇસ્ટ્રોજન. હવે અંડકોષ ફલિત હોય એટલે શુક્રકોષને મળે તો એ ફલન થઈ જાય એનું, અને શુક્રકોષને ન મળે તો અફલિત અંડકોષ કહેવાય. તો હવે એ અફલિત અંડકોષ છે એ જ્યારે ફલિત હોય કે અફલિત હોય, ગર્ભાશય છે ને એની ત્રીજી દિવાલ છે ને એ શું કામ બને ખબર? એ માદાની અંદર એટલા માટે બને કે જે અંડકોષ આવે છે ને એને પોષણ આપવું છે. જો ફલિત હોય ને તો એને પોષણ આપીને એમાંથી નવી સંતાન પેદા કરાવી છે. પણ થાય એવું કે અફલિત અંડકોષ હોય ફલન થયા વગરનો, તો એ ભ્રૂણ બનાવે નહીં. તો ગર્ભાશયની ત્રીજી દિવાલ બની એની યારે કોઈ ચોંટે નહીં. હવે ચોંટે નહીં, ત્રીજી દિવાલનું કંઈ કામ રહેતું જ નથી. એટલે અંડકોષ નીકળે ને તેની સાથે ત્રીજી દિવાલ જે બની હોય, સર ત્રીજી દિવાલ એટલે શું કહેવાય? અંતઃઆવરણ કહેવાય. ગર્ભાશયની અંદર 3 આવરણ આવે, એ ત્રીજું આવરણ ઘડીક બનતું હોય, તૂટતું હોય. એ બને ને એની અંદર હોય શું સર? એમાં છે ને રુધિર કેશિકાઓની થોડી ગુચ્છ જામી જાય, અમુક નાની એવી પેશીય સંરચનાઓ આવી જાય, અમુક અંતઃસ્ત્રાવનું આવી જાય, અંતઃસ્ત્રાવના કારણે નિયંત્રણ થતું હોય. તો થાય શું? અફલિત અંડકોષ બહાર નીકળે ને એની સાથે એમાંથી ત્રીજી દિવાલ પણ તૂટે. હવે ત્રીજી દિવાલ તૂટે ને એટલે રુધિર કેશિકાઓથી બનેલી હોય, એટલે એ પણ એની જાડી સ્થિતિસ્થાપક હોય, એ પણ તૂટે. એને રજોસ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કહેવાય, બરાબર. રક્તસ્ત્રાવ કહેવાય, સોરી, ઋતુસ્ત્રાવ નહીં, બરાબર. જોઈએ, જો રુધિર કેશિકા ધરાવતી જાડી દિવાલ બની આ ત્રીજી દિવાલ. હવે એનું કંઈ કામ ન રહે, અંડ પતન થઈ જાય. પતન એટલે અહીંથી અંડકોષ બહાર નીકળી જાય. ત્રીજી દિવાલ જો તૂટે એટલે રક્તસ્ત્રાવ બહાર નીકળે. આને શું કહેવાય? માસિક ચક્ર. અને હા, આ માસિક ચક્રની અવધિ એટલે 2 થી 8 દિવસ સુધી બ્લડ નીકળી શકે છે, બરાબર છે. ઓકે. અને દર 28 દિવસે, જો સાંભળજો, કાં તો આ અંડકોષમાંથી, આ અંડપિંડમાંથી એક અંડકોષ નીકળે, પછી આગલા 28 દિવસ પછી આ અંડપિંડમાંથી એક અંડકોષ નીકળે, આનો વારો. સમજાણું? આવી રીતે દર 28 દિવસે આ ચક્ર ચાલતું રહેશે. દિવાલ તૂટવાનું બનવાનું, બરાબર. તો જોઈએ,
આ ઘટના થાય છે. ચક્રીય છે. ચક્રીય એટલે ઘડીક આમાંથી નીકળે, ઘડીક આમાં જ નીકળે, નીકળ્યા કરે. અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. ગર્ભધારણ દરમિયાન અવરોધાય એટલે શું? જો ફલિત હોત, આ અંડકોશ શુક્રકોશને મળેલો હોત તો અહીંયા સ્થાપિત થઈ જાય, તો દિવાલ તૂટત નહીં, તો આને પોષણ આપત, તો ત્યારે દિવાલ તૂટત નહીં. આ સ્ત્રાવ દરમિયાન યૌનારંભ કોષ ભંગાણ થાય છે. સાચી વાત છે. અને અફલિત અંડકોશની સાથે ઘણી બધી રુધિર કેશિકાઓ પણ બહાર નીકળે છે. જો આખો સવાલ ઈ જ છે. યોનિ માર્ગમાંથી શ્લેષ્મ અને રુધિર બહાર નીકળે છે. કોના કારણે? સ્થિતિસ્થાપક જાડી દિવાલ તૂટવાને કારણે. બરાબર. ફલન ન થાય તો તૂટે, ફલન થાય તો ન, ફલન થઈ ગયું હોય તો ન તૂટે. 2 થી 8 દિવસ સુધી રહે છે. એને રજોધર્મ અથવા ઋતુસ્ત્રાવ, માસિક સ્ત્રાવ કહે છે. બરાબર છે. આ 3 માર્ક્સનો સવાલ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. આમાં 2 માર્ક્સમાં પૂછ્યો છે, પણ આટલા મુદ્દા 3 માર્ક્સમાં હોય. આગળ, માનવમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરી સમજાવો. પહેલા તો નર બનવું, નર માટે જવાબદાર લક્ષણ કયું? તો કે 23મી જોડ. જો મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર આવે. કેટલા? 23 જોડ. અહીંયા હશે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 એવા 23 સુધી. બરાબર. 23 જોડ રંગસૂત્ર હોય. એમાં નર હોય ને, એમાં 23મી જોડ છે ને, આ 23મી જોડ એક એક્સ વાળી હોય ને બીજી વાય વાળી હોય. વાય નાનું હોય કદમાં. માદાની વાત કરીએ. આ નરની વાત હતી. માદાની વાત કરીએ. માદાની અંદર પણ એના કોષમાં કેટલા જોડ હોય રંગસૂત્ર? 23 જોડ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 23. બરાબર. આ 23મી જોડ માદાની અંદર હોય ને XX વાળી હોય. કેવા વાળી હોય? XX વાળી. હવે થાય હું અધિસૂત્ર ભાજન થાય એટલે શું થાય? 23 જોડમાંથી ખાલી 23 આવે. તો માની લો કે આ ખાલી જોડ આવી, આ તો 1, 2, 3 એટલે 23મી કઈ આવી? X વાળી આવી નરની. અને આ આવી હોય તો કઈ આવી? વાય વાળી આવી. 1, 2 અને વાય વાળી આવી. આમાંથી 2 અધિસૂત્ર ભાજન થયું હોય, 2 બન્યા હોય તો 2, 3 અને 23મી X વાળી આવી માદામાં. આમાંથી કઈ આવી? 1, 2 અને X વાળી. બરાબર છે. તો જો આ શુક્રકોષ બને 2 અને આ 2 અંડકોષ બને. માની લો કે આનું નામ A, આનું નામ B, આનું નામ C અને આનું નામ D. માની લો A છે એ C સાથે જોડાણો હોય તો A છે એ C સાથે જોડાય તો શું બને? XX વાળું એટલે શું બનશે? છોકરી. જો A છે એ D સાથે જોડાણું હોય તો પણ શું બનશે? A C સાથે જોડાય કે A D સાથે જોડાય, શું બનાવશે? માદા. હવે B છે એ C સાથે જોડાણું હોય તો B છે એ C સાથે જોડાણું હોય તો બનશે નર. B છે એ D સાથે જોડાણું હોય તો પણ શું બનાવશે? નર. તો નર બનવો કે માદા બનવો, ટકા ચાન્સ કેટલા છે? 50-50% ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. અને આ સવાલ આકૃતિ દોરવાનું ખાલી કીધું, પણ મેં તમને એટલા માટે સમજાવ્યો છે કે આની પછીનો નેક્સ્ટ સવાલ એની ઉપર છે. તો મેં તમને આખું ક્લિયર કર્યું છે. હજી ન સમજાય તો કોમેન્ટ સેક્શનમાં જણાવવું. બરાબર. મેં ટ્રાય પૂરી કરી છે અને થોડા સમયમાં બધું આવરી લેવાની કોશિશ કરી છે. માટે ન સમજાય તો કહેવાનું છે. આમાં તો ખાલી આકૃતિ દોરવાની. જો XY વાળું હોય, આમાં XX વાળું હોય. 23મી જોડ હોય, 23માં નંબરની જોડ. આમાં XX છૂટા પડે, આમાંથી X, આમાંથી બીજું X છૂટું પડે. બરાબર. હજાર આપો. જો આ આની સાથે જોડાય તો છોકરી પેદા થાય. આ છે આની સાથે જોડાય તો છોકરો પેદા થાય. બરાબર. જો હમણાં એ સવાલ માટે જ મેં ભણાવ્યું હતું. જો પિતા શુક્રકોષ 50-50% ચાન્સ છે. 50% શુક્રકોષ X વાળા હોય અને 50% શુક્રકોષ Y વાળા હોય. બરાબર. જો માતામાં ખાલી શું હોય? X વાળું જ હોય તો એમાં 100% X વાળા જ હોય. માતામાં કેવા હોય? 100% X વાળા જ હોય. બરાબર. તો શુક્રકોષ જો X વાળો શુક્રકોષ માદા જોડાય તો કીધું ને XX એટલે માદા બને. જો Y વાળો જોડાય તો પુત્ર બને. જો કીધું. જો Y વાળો જોડાય તો કીધું છે ને. આમ મનુષ્યમાં કોષ ફલન બાદ જાતિનું નક્કી થાય છે. ફલન થાય ને એવું તરત જાતિ નક્કી થઈ જાય. કેમ? કેમ કે આ ભેગા થાય એટલે તરત નક્કી થઈ જાય નર બનશે કે માદા બનશે. તો નર બનાવો કે માદા બનાવો એ નરનો શુક્રકોષ નક્કી કરે. જો X વાળો હોય તો માદા અને જો Y વાળો હોય તો નર. એ નક્કી કોણે કર્યું? નરના શુક્રકોષ નક્કી કરે. માદા પાસે તો ગમે એમાં X જ હોય ભાઈ. બરાબર છે. ચલો આગળ. ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે. સાચી વાત છે. કઈ રીતે ચેક થાય ખબર? સોનોગ્રાફથી ચેક થાય. સોનોગ્રાફ કરાવે ને તો એની અંદર
ગર્ભ પરીક્ષણમાં બતાવી જાય કે નર છે કે માદા પેદા થાય છે. તો થાય હું, અમુક વ્યક્તિને છોકરા જોતા હોય, બરાબર, તો છોકરા જોતા હોય ને છોકરી પેદા થઈ હોય તો શું કરે, એને એનું અબોર્શન કરે ઇંગ્લિશમાં કે, બાકી એને શું કહે, ગર્ભપાત કરી નાખે. ગર્ભપાત કરી નાખે મતલબ એને બહાર કાઢી નાખે, એટલે એની ગર્ભમાં હત્યા કરી નાખે. માટે સરકારે ચલાવતી નથી, એ ગેરકાયદેસર ગણ્યું છે. અમુક ને છોકરી જોતી હોય, છોકરો પેદા થયો તો એને ગર્ભપાત કરાવી નાખે. એટલે એનાથી શું થાય, નર અને માદાની ભારતમાં ઔસતન સંખ્યામાં ફેરફાર ઊભો થાય. એટલે અમુક વાંઢા રહેતા હોય ને એટલે ગર્ભપાત થયું હોય તેવું થઈ શકે એમ. એટલે એટલા માટે સરકાર શું આપતી નથી, પરમિશન આપતી નથી. બરાબર, ખોરવાઈ જાય, જો નર માદાનો ગુણોત્તર ખોરવાઈ જાય, 1:1 રહેવો જોઈએ. બરાબર, ચાલો જોઈએ આગળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ચેપ્ટર જોઈશું. બરાબર છે, આગળનું ચેપ્ટર જોઈશું. આભાર.